કેમ છો વિદ્યાર્થી મિત્રો? ઈ અભ્યાસ શું લર્નિંગ એપ પર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો આપણે ભણી રહ્યા છીએ એસવાય બીકોમ અને આપણા સબ્જેક્ટનું નામ છે નામા પદ્ધતિ અને કરવેરા. અને મિત્રો આ નામા પદ્ધતિ અને કરવેરામાં આપણે આજે જે ચેપ્ટરનો અભ્યાસ કરવાનો છે એ ચેપ્ટરનું નામ છે પગારની આવક. મિત્રો આ જે નામા પદ્ધતિ અને કરવેરા જે છે એમાં ટોટલ બે ભાગ પડે છે. એક ભાગમાં એકાઉન્ટના ચેપ્ટર હોય છે, એક ભાગમાં ટેક્સેશનના ચેપ્ટર હોય છે, બરાબર. તો આ જે પગારની આવક જે છે એ પણ ટેક્સેશનનું ચેપ્ટર છે. તો સૌથી પહેલાં આ ચેપ્ટરની શરૂઆત કરતાં પહેલાં આપણે એ સમજીએ કે આ ટેક્સ છે શું, બરાબર. તો મિત્રો આપણા દેશમાં સરકાર જે વિકાસના કામ કરે છે એ બધા જ વિકાસના કામ કરવા માટે સરકારને પૈસાની જરૂર પડે છે, બરાબર છે. જેમ કે એક્ઝામ્પલ તરીકે હું તમને એવું કહું કે આ જેટલી પણ સરકારી સ્કૂલો છે એ સરકારી સ્કૂલમાં જે સરકારી ટીચરો જે છે એ લોકોને સેલેરી આપવાનું કામ કોણ કરે? તો કે સરકાર કરે. એવી રીતે આપણે હોસ્પિટલોની વાત કરીએ કે જે મોટી મોટી હોસ્પિટલો છે, જે ગવર્મેન્ટ હોસ્પિટલો છે, તો ગવર્મેન્ટ હોસ્પિટલોમાં ડૉક્ટરોની સાથે સાથે બીજો અન્ય ઘણો મોટો સ્ટાફ હોય તો એ લોકોને પગાર આપવાનું કામ પણ કોણ કરે છે? તો કે સરકાર કરે છે, બરાબર. પછી બીજું ઘણી બધી એવી વસ્તુઓ છે જેમ કે આપણે સરકારી નોકરીઓની વાત કરીએ, તલાટી હોય, બરાબર છે, મામલતદાર હોય, કલેક્ટર હોય, બીજું કેટલી બધી સરકારી નોકરીઓ છે એમાં સરકાર પોતાના કર્મચારીઓને પગાર આપવાનું કામ કરે છે. બીજી વાત આપણે કરીએ તો સરહદ પર આપણા જે સૈનિકો આપણા દેશની જે સુરક્ષા કરે છે એ લોકો માટે હથિયારની સુવિધા કોણ કરે? તો કે સરકાર કરે. તો એ હથિયાર બનાવવા માટે પણ સરકારને પૈસાની જરૂર પડે, બરાબર. તમે જોતા હશો કે આ જે ખેડૂતો છે, ખેડૂતોના ખાતામાં દરેક 3 મહિને કે 2 મહિને કંઈક એવું કંઈ છે 2,000 રૂપિયા એમના ખાતામાં આવે છે, બરાબર. તો આ બધા વિકાસના કામ કરવા માટે સરકાર પાસે પૈસા ક્યાંથી આવતા હશે એ આપણને પ્રશ્ન થવો જોઈએ, બરાબર છે. તો મિત્રો બીજી વસ્તુ કરીએ. બીજી વસ્તુ તમને કહું કે આપણે જે હાઈવે જોઈએ છે, બરાબર, રસ્તાઓ બને છે, પછી આ બસ ડેપો બનતા હોય છે, મોટા મોટા એરપોર્ટ ને, મતલબ કે સરકાર જે વસ્તુ બનાવે છે એના માટે સરકારને પૈસાની જરૂર પડે. એટલે કહેવાનો મતલબ કે આપણા દેશમાં જેટલા પણ વિકાસના કાર્યો થાય એના માટે સરકારને પૈસાની જરૂર પડે. તો આપણને એ પ્રશ્ન થવો જોઈએ કે શું સરકાર પાસે આટલા બધા પૈસા ક્યાંથી આવતા હશે? તો મિત્રો એક વસ્તુ યાદ રાખો કે સરકાર પાસે આ જે બધા પૈસા આવે છે એ ટેક્સના સ્વરૂપે આવે છે. કયા સ્વરૂપે આવે છે? તો કે ટેક્સના સ્વરૂપે. તો આ જે ટેક્સ જે છે મિત્રો એ ટેક્સ પણ બે પ્રકારનો હોય. એક તો ડાયરેક્ટ ટેક્સ હોય અને એક ઇનડાયરેક્ટ ટેક્સ હોય. તો મિત્રો આ જે ઇનડાયરેક્ટ ટેક્સ છે, ઇનડાયરેક્ટ ટેક્સ, બરાબર, ઇનડાયરેક્ટ ટેક્સ છે ને દરેકે દરેક વ્યક્તિ ચૂકવતી હોય. નાનામાં નાની વ્યક્તિ હોય ને, નાનામાં નાની, ગરીબ, એકદમ ગરીબ, એવું કહે ને કે ખારી સિંગ વેચવાવાળો કોઈ ભાઈ હોય ને, કાં તો જે ભીખ માંગતો હોય ને, એ વ્યક્તિ પણ ઇનડાયરેક્ટ ટેક્સ ચૂકવે છે, બરાબર. અને જે ડાયરેક્ટ ટેક્સ છે એ ડાયરેક્ટ ટેક્સ માટેની પ્રોસેસ આખી અલગ છે. ઇનડાયરેક્ટમાં કેવું હોય કે તમે કોઈ પણ જગ્યા પર ગયા, માની લો કે કોઈ મેડિકલમાં ગયા, મેડિકલમાં તમે કોઈ દવા લીધી, એનો મતલબ કે દવા તમે જે લીધી એની ઉપર લખેલું હશે ઓલ ટેક્સીસ ઇન્ક્લુડ્સ, બરાબર. એટલે એનો મતલબ થાય એક દવામાં ટેક્સ ઇન્ક્લુડ છે. એનો મતલબ કે તમે જે પૈસા આપ્યા એ ટેક્સ સહિત આપેલા છે. એટલે એમાંથી ટેક્સનો જે ભાગ હશે એ સરકાર પાસે જશે, બરાબર. એ કોઈ પણ વસ્તુ, તો તમે ખાવાની કોઈ વસ્તુ લો, તમે શાકભાજી લો, તમે કોઈ પણ વસ્તુ લો તો તમે રોજે રોજ ટેક્સ ચૂકવો છો. તમે છે ને 2 રૂપિયાવાળી પેન લખવા માટે લો છો ને સ્ટેશનરીમાંથી, તો એની ઉપર બી ટેક્સ હોય છે, બરાબર છે. તો એ બધો ટેક્સ કયો કહેવાય? કે ઇનડાયરેક્ટ ટેક્સ. ઇનડાયરેક્ટ ટેક્સ કોણ ભરે? તો કે બધી જ વ્યક્તિ, દુનિયાની દરેકે દરેક વ્યક્તિ ટેક્સ ભરે છે. હા, આપણને ખબર નહીં હોતી, અમુક વાર તમને નહીં ખબર હોતી કે અમે પણ ટેક્સ ભરે, બધા ટેક્સ ભરે છે, બરાબર. બીજો એક ટેક્સ છે ડાયરેક્ટ ટેક્સ. ડાયરેક્ટ ટેક્સ એટલે એવો ટેક્સ કે તમે દર વર્ષે તમારી જે ઇન્કમ છે, બરાબર, દર વર્ષે તમે જે કમાઓ છો, તમારી જે ઇન્કમ છે એ ઇન્કમ પર તમારે ટેક્સ ભરવાનો હોય છે, બરાબર. તો એના માટે સરકારે 5 હેડ બનાવ્યા. કેટલા હેડ બનાવ્યા? 5 હેડ. એક, સરકારે શું કીધું કે ભાઈ ડાયરેક્ટ ટેક્સની વાત કરીએ તો ડાયરેક્ટ ટેક્સમાં એક તો પગારની આવક. પગારની આવક. સરકાર કેવી રીતે તમારી ઉપર ટેક્સ વસૂલ કરે કે ભાઈ તમે નોકરી કરતા હશો, નોકરી તમે કરતા હશો તો તમને પગાર મળતો હશે, તો તમને જે પગાર મળે છે એ પગાર પર પણ તમારે સરકારને ટેક્સ આપવાનો. બીજી વસ્તુ વાત કરીએ આપણે તો મકાન મિલકતની આવક. મકાન મિલકતની આવક. મકાન મિલકતની આવક, બરાબર છે. તો આની ઉપર પણ સરકાર તમારી પાસેથી ટેક્સ લેશે. હવે આ મકાન મિલકતની આવક એટલે શું? તો મિત્રો તમારી પાસે મકાન હોય, એક કરતાં વધારે મકાન હોય, તો એ જે મકાન છે એ તમે ભાડે આપતા હોય અને તમે જે ભાડે આપો છો એમાંથી તમને જે ભાડું મળતું હોય તો એની ઉપર પણ તમારે સરકારને ટેક્સ આપવો પડે. ત્યાર પછી આપણે મૂડી નફાની વાત કરીએ. આપણે આનો અભ્યાસ સેમિસ્ટર 3માં કરેલો. મૂડી નફો. મૂડી નફો એટલે એવી મિલકતો, મૂડી મિલકતો હોય, એ મૂડી મિલકતો વેચવાથી તમને જે કંઈ નફો થતો હોય, મકાન હોય, જમીન હોય, યંત્રો હોય, ફર્નિચર હોય, બરાબર, કાર હોય, આ બધી વસ્તુઓ તમે જ્યારે વેચો તો એમાંથી તમને કંઈક ને કંઈક નફો થાય અને એ જે નફો થાય એની ઉપર તમારે ટેક્સ ભરવો પડે, તેને કહેવાય મૂડી નફો. બીજી વસ્તુ છે ધંધા અને વ્યવસાય. ધંધો અને વ્યવસાય.
અને વ્યવસાય. માની લો કે કોઈ વ્યક્તિ હોય તે નોકરી ના કરતો હોય, તો નોકરી ના કરતો હોય તો એ શું કરતો હશે? કાં તો એ ધંધો કરતો હશે, કાં તો વ્યવસાય કરતો હશે, બરાબર છે. ધંધો કાં તો વ્યવસાય. જેમ કે કોઈ વકીલ છે તો વકીલ એ શું કરતો હોય? વ્યવસાય કહેવાય એનો. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, ડોક્ટર છે, તો વ્યવસાય કહેવાય. કોઈનો બિઝનેસ હોય તો એ ધંધો કહેવાય. એટલે બની શકે કે તમે કોઈ ધંધો કરતા હોય કે વ્યવસાય કરતા હોય તો એની જેટલી આવક થાય એની ઉપર પણ સરકારને તમારે ટેક્સ આપવાનો. એની સિવાયની અન્ય સાધનોમાંથી આવક, અન્ય સાધનોમાંથી આવક. તો મિત્રો આ ટોટલ શું થયું? તમારા 5 હેડ થયા. શું થયું? 5 હેડ. એટલે કે સરકાર આ રીતે તમારી ઉપર ટેક્સ વસૂલ કરે છે. કેવી રીતે? તો કે ભાઈ તમારો જે પગાર આવ્યો હોય તો જેટલા રૂપિયા પગાર આવ્યો હોય એની ઉપર સરકાર તમારી ઉપર ટેક્સ વસૂલ કરે છે. પણ એ ટેક્સની લિમિટ અલગ છે. એ અત્યારે આપણે નથી ભણવાનું. આપણે ખાલી આપણે પગાર વિશે અભ્યાસ કરવાનો છે. એટલે હું તમને એ નહીં સમજાવું કે કેટલા રૂપિયા પર કેટલો ટેક્સ લાગે છે, બરાબર. પણ કહેવાનો મતલબ કે તમે જે નોકરી કરો છો, બરાબર, એટલે તમારા માલિક તરફથી તમને શું મળે છે? પગાર મળે છે. તો એ પગારની આવક પર પણ તમારે ટેક્સ ભરવો પડે, બરાબર છે. પછી મકાન મિલકત એટલે તમારી પાસે એક કરતાં વધારે મકાનો હોય, એ મકાનને તમે ભાડે આપ્યું હોય તો એમાંથી તમને જે આવક થાય એ આવક પર પણ તમારે સરકારને ટેક્સ આપવો પડે, બરાબર. પછી મૂડી નફો એટલે તમારી પાસે કોઈ પણ મૂડી મિલકત હોય, એ મૂડી મિલકત તમે વેચી દો અને એમાંથી તમને જે નફો થાય એ નફા પર પણ તમારે ટેક્સ આપવો પડે. ત્યાર પછી ધંધો અને વ્યવસાય. તમે કોઈ બિઝનેસ કરતા હોય કાં તો તમે કોઈ વ્યવસાય કરતા હોય. તમે માની લો તમે વકીલ છો, બરાબર, તો તમારી જે આવક થઈ તે વ્યવસાયની આવક કહેવાય, બરાબર છે. કાં તો તમારી બિસ્કિટની ફેક્ટરી હોય તો તમે ધંધો કર્યો કહેવાય, તો એ ધંધાની આવક કહેવાય. તો એની ઉપર પણ તમારે ટેક્સ ભરવો પડશે. અને છેલ્લું છે, માની લો કે તમે પગારમાં પણ નથી આવતા, તમે આમાં પણ નથી આવતા, તમે આ પણ નહીં, તો અન્ય સાધનો. આની સિવાય કોઈ પણ રીતે તમે પૈસા કમાતા હોય તો એને કહેવાશે અન્ય સાધનોમાંથી આવક. એટલે સરકાર શું કરે છે? આ 5/5નું ટોટલ કરે છે. એટલે તમારી કેટલી આવક મળી જાય? કુલ આવક. અને એની ઉપર સરકાર તમારી પાસેથી પછી ટેક્સ વસૂલ કરશે, બરાબર. પરંતુ મિત્રો આમાંથી આપણે ખાલી જે ભણવાનું છે એ છે પગારની આવક, બરાબર. તો હવે આપણને એ પ્રશ્ન થાય કે સર પગારની આવક શું છે? પગાર એ શું છે? તો પગાર એ શું છે મિત્રો? અહીંયા ધ્યાન આપજો. અહીંયા હું તમને કહું કે એક કંપની છે અને એ કંપનીનો એક માલિક છે, બરાબર. આ કંપનીનો માલિક છે, બરાબર છે. અને આ એનો શું છે? કર્મચારી છે. મિત્રો આ કોણ છે? એનો બોલો તો કર્મચારી છે. આ એનો કર્મચારી છે, બરાબર. અને આ કોણ છે? તો કે આ માલિક છે, બરાબર છે, માલિક છે. તો આ જે કર્મચારી છે એ માલિકના ત્યાં, બરાબર, એટલે આ કંપનીનો માલિક છે, આ કર્મચારી આના ત્યાં નોકરી કરે છે. તો કહેવાનો મતલબ કે પગાર કોને કહેવાય? તો કે પગારમાં માલિક અને કર્મચારી વચ્ચેનો સંબંધ હોવો જોઈએ. પગાર કોને કહેવાય? તો કે કર્મચારીને એના માલિક તરફથી કોઈ પણ વસ્તુ મળે, કોઈ પણ વસ્તુ. ખાલી અહીંયા પગારની વાત નહીં કરતા, બરાબર છે. તો કે ખાલી માલિક પોતાના કર્મચારીને ખાલી પગાર નથી આપતો, પગાર ઉપરાંત ઘણી બધી સુવિધાઓ પણ આપે છે, ઘણા બધા ભથ્થા પણ આપે છે. તો એ બધાનો સમાવેશ પગારમાં જ થાય. જેમ કે હું તમને કહું, આ જે માલિક છે, માલિક પોતાના કર્મચારીઓને સૌથી પહેલાં તો શું આપશે? તો કે માની લો કે મૂળ પગાર આપશે. શું આપશે? પગાર આપશે. ભાઈ તારો પગાર છે 30,000 રૂપિયા, 30,000 રૂપિયા, બરાબર. તો શું તમને લાગે ખાલી આ પગાર જ આપશે? પગાર ઉપરાંત ઘણી બધી વસ્તુઓ એને મળે છે. જેમ કે હું તમને કહું કે માલિક જે છે એ પોતાના કર્મચારીને શું આપશે? તો કે મેડિકલ ભથ્થો આપશે. શું આપશે? મેડિકલ ભથ્થો, મેડિકલ ભથ્થો. એટલે માલિક એવું કહેશે કે ભાઈ માની લે કે તું બીમાર પડે છે તો એના માટે 500 રૂપિયા કે 600 રૂપિયા એક્સ્ટ્રા એના પગારમાં ઉમેરીને આપશે, બરાબર છે. એટલે માલિક પોતાના કર્મચારીઓને અલગ અલગ રીતે, જો આ તો પગાર છે, પણ પગાર સિવાય પણ માલિક પોતાના કર્મચારીને અલગ અલગ રૂપે પૈસા આપતો રહે છે. હવે કઈ રીતે પૈસા આપતો રહે છે? કે માની લો કે મેડિકલ ભથ્થો આપે, બરાબર. માની લો મેડિકલ ભથ્થું કેટલા રૂપિયા આપ્યું? 600 રૂપિયા. તો એ પણ પગારનો જ ભાગ કહેવાય. એ પણ શું કહેવાય? પગારનો જ ભાગ કહેવાય. એટલે પગારમાં આપણે ઉમેરી દો, આ પગાર જ એ સરકાર શું કહે છે? સરકાર એવું કહે છે કે કર્મચારીને એના માલિક તરફથી જે કંઈ મળે એ બધો જ પગારનો ભાગ છે. એટલે પગારમાં એ પ્લસ કરવાનું. માની લો કે આ જે માલિક છે પોતાના કર્મચારીને વાહન ભથ્થો આપે છે. કયો? વાહન ભથ્થો, બરાબર. તો એ પણ પગારનો ભાગ થયો, બરાબર. માની લો કે આ માલિક જે છે પોતાના કર્મચારીને શિક્ષણ ભથ્થું આપે. કયું ભથ્થું? શિક્ષણ ભથ્થું. કે ભાઈ તારા બાળકો છે, તારા બાળકો કોઈ સ્કૂલમાં અભ્યાસ કરતા હશે તો એના માટે હું તને એક્સ્ટ્રા પૈસા આપું છું, ચાલો મહિને તને 2,000 રૂપિયા તારા બાળકોને ભણાવવા માટે આપું છું, તો એને કહેવાય શિક્ષણ ભથ્થું. તો શિક્ષણ ભથ્થું માની લો કે 1,200 રૂપિયા આપ્યું, બરાબર છે. અહીંયા આપણે વાહન ભથ્થું લઈ લે 600 રૂપિયા આપ્યું. તો આ બધું શું છે મિત્રો? આ પગારનો ભાગ જ છે. અમુક વાર શું થાય મિત્રો, તમે જોતા હશો આજકાલ કેટલી બધી મોંઘવારી વધતી જાય છે, બરાબર છે. એના કારણે માલિકને એવું થશે ભાઈ મારા કર્મચારીને અઘરું પડતું હશે, કેમ કે મોંઘવારી વધે છે. તો એના માટે પગાર ઉપરાંત એક અલગ ભથ્થું આપે. ભથ્થું એટલે એટલા પૈસા રોકડા આપે, ખાલી એનું નામ અલગ હોય પગાર સિવાયનું,
બરાબર. અને આ 30,000 જ્યારે આપશે તો એ કયા સ્વરૂપે આપશે કે ભાઈ આ તારો પગાર, પણ પગારની ઉપરાંત બેનો એ પૈસા આપશે. આ 600 રૂપિયા આપ્યા પણ એ કીધું કે પગાર નહીં, પણ એને શું નામથી આપશે તો મેડિકલ ભથ્થાના નામ પર આપશે. બરાબર. આ 600 રૂપિયા કયા નામ પરથી આપશે? વાહન ભથ્થાના નામથી, કે ભાઈ તું તારા ઘરેથી કંપની પર આવે છે, બરાબર, વાહનમાં આવે છે તો તને ચાલે તને ભાડું પણ તો થતું હશે, બરાબર, એટલે હું તને વાહન ભથ્થું આપું. બરાબર. એવી રીતે શિક્ષણ ભથ્થું આપે. એવી રીતે મિત્રો હોસ્ટેલ ભથ્થું પણ આપી શકે. કયું હોસ્ટેલ ભથ્થું હોઈ શકે છે કે બાળકોને હોસ્ટેલમાં ભણાવતો હોય તો એ કયું ભથ્થું હોઈ શકે? હોસ્ટેલ ભથ્થું. તો મિત્રો આ હોસ્ટેલ ભથ્થું એ પણ પગારનો એક પ્રકારનો શું છે? ભાગ છે. એવી રીતે ઘણા બધા ભથ્થા હોય, જેમ કે મોંઘવારી ભથ્થું. શું આવશે તો કે મોંઘવારી ભથ્થું. મોંઘવારી ભથ્થું આવ્યું. માની લો કે મોંઘવારી ભથ્થું કેટલા રૂપિયા આપ્યું? 1,000 રૂપિયા આવ્યું. તો આ પણ એક પ્રકારનો શું છે? પગારનો ભાગ જ છે. તો પગારમાં બધી રકમ તમારે શું કરવી પડે? પ્લસ કરવી પડે. ખ્યાલ આવે છે મારી વસ્તુ? ચાલો, મોંઘવારી ભથ્થું પછી કઈ આપી શકે? મનોરંજન ભથ્થું પણ આપી શકે. મનોરંજન ભથ્થું, બરાબર છે. પછી અમુક વાર તો ટિફિન ભથ્થું પણ આપે. કયું ભથ્થું? ટિફિન ભથ્થું. ટિફિન ભથ્થું. તો તમે જુઓ અહીંયા મિત્રો તમે સમજવાનો પ્રયત્ન કરો કે જે કર્મચારી છે, કર્મચારીને ખાલી પગાર નથી મળતો, પગાર ઉપરાંત ઘણી બધી વસ્તુઓ મળે છે. જેમ કે એને મોંઘવારી ભથ્થું મળે, મેડિકલ ભથ્થું પણ મળી શકે છે, વાહન ભથ્થું મળી શકે છે, શિક્ષણ ભથ્થું મળી શકે છે, હોસ્ટેલ ભથ્થું મળી શકે છે, મનોરંજન ભથ્થું મળી શકે છે, ટિફિન ભથ્થું મળે છે. આ બધા પૈસા એમને કેવી રીતે મળે? રોકડેથી મળે. કેવી રીતે મળે? રોકડેથી મળે. બરાબર છે. કે આ પૈસા જે માલિક છે એ પોતાના કર્મચારીમાં હાથમાં આપશે. બરાબર. કર્મચારીના હાથમાં આપશે કે લે આ મોંઘવારી ભથ્થાના 1,000 રૂપિયા પકડ, મેડિકલ ભથ્થાના 600 રૂપિયા પકડ, વાહન ભથ્થાના 600 રૂપિયા પકડ, શિક્ષણ ભથ્થાના 1200 રૂપિયા પકડ, હોસ્ટેલ ભથ્થાના 1,000 રૂપિયા પકડ, મનોરંજન ભથ્થાના માની લો કે 5,000 રૂપિયા આપી દીધા તો 5,000 રૂપિયા પકડ, બરાબર. ટિફિન ભથ્થું 1,000 રૂપિયા પકડ. એવી રીતે માલિક પોતાના કર્મચારીને અલગ અલગ નામથી પૈસા આપશે. બરાબર. મૂળ ખાલી પગારના નામ પર નહીં આપે, અલગ અલગ નામથી આપશે. ભાઈ તારો બાળક હોસ્ટેલમાં ભણે છે તો તારા બાળકને હોસ્ટેલમાં ભણાવવા માટે લે આ 10,000 રૂપિયા હું તને આપું છું, તો એને કહેવાશે હોસ્ટેલ ભથ્થું કહેવાશે. તમે કોઈ આદિવાસી વિસ્તારમાં કામ કરતા હશે, હવે આદિવાસી વિસ્તારમાં કોઈ કામ કરવા તૈયાર ના થાય, બરાબર, તો કોઈને કહે ભાઈ તું તઈ જગ્યા પર કામ કર, હું તને અલગથી થોડા પૈસા આપીશ, તો એને શું કહેવાય? તો કે આદિવાસી વિસ્તારમાં કામ કરવા બદલ મળતું ભથ્થું કહેવાય. કાં તો કોઈ આતંકવાદગ્રસ્ત વિસ્તાર હોય કે જ્યાં આતંકવાદીઓ હોય, હવે ત્યાં નોકરી પર કોઈ જવા તૈયાર થાય તો કે ના થાય, તો માલિક શું કરે? એને કહે કે જો ભાઈ તને જે 30,000 પગાર હું આપું છું એની ઉપરાંત હું તને બીજા 3,000 રૂપિયા એક્સ્ટ્રા આપીશ. તો પેલાને હવે લાલચ જાગશે, ઓકે ભાઈ હવે હું જવા તૈયાર છું. તો તમે આતંકવાદગ્રસ્ત વિસ્તારમાં જાઓ છો તો તમને એક અલગ ભથ્થું આપવામાં આવશે. કાં તો કોઈ ભૂગર્ભમાં હોય કામ કરવાનું હોય, બરાબર છે, તો એવી જગ્યા પર કોઈ જવા તૈયાર ના થાય તો એના માટે માલિક પોતાના કર્મચારીઓને એક્સ્ટ્રા પૈસા જે આપે એને શું કહેવાય? ભથ્થું. હવે મિત્રો આ ભથ્થું એટલે શું? ભથ્થું એટલે પગાર ઉપરાંત રોકડેથી આપવામાં આવતી દરેક વસ્તુ. બરાબર. આ પગાર તો ખરો, પગાર ઉપરાંત જે રોકડેથી આપવામાં આવે, બરાબર, અલગ અલગ નામથી, એ બધાને ભથ્થા કહેવાય. અહીં તો ઘણા બધા ભથ્થા, પણ બધા હું લખું તો આખું બોર્ડ ભરાઈ જાય. બરાબર. તો આપણે એ બધાનો ઉપયોગ કરવાનો. તો મિત્રો અહીંયા સરકાર શું કહે છે કે તમને આ જેટલા પણ ભથ્થા મળે છે, બરાબર, એ બધા ભથ્થા કેવી રીતે મળતા હશે? બોલો તો રોકડેથી. જો એ પણ પગારનો ભાગ જ છે. તો પગારમાં ખાલી પગાર પર ટેક્સ નથી લાગતો, પણ પગાર ઉપરાંત તમને જેટલા પણ ભથ્થા મળે છે એ બધા ભથ્થા પર પણ તમને ટેક્સ લાગશે. તો મિત્રો તમને શું લાગે કે ખાલી ભથ્થા મળે? ભથ્થા મળવું એટલે શું? તો કે જો બે વસ્તુ મળે. એક તો માલિક જે છે એ પોતાના કર્મચારીને ભથ્થા આપે. સમજો અહીંયા શું આપશે? ભથ્થા આપશે. બરાબર. અને માલિક પોતાના કર્મચારીને ભથ્થા ના આપે તો એની ઉપરાંત તમને એક બીજી વસ્તુ પણ આપે. એને કહેવાય સવલતો કહેવાય. શું કહેવાય? એને સવલત કહેવાય. એક એક્ઝામ્પલ તરીકે હું તમને કહું. મિત્રો અહીં સમજવાનો પ્રયત્ન કરો. એક એક્ઝામ્પલ તરીકે હું તમને કહું કે માલિક પોતાના કર્મચારીને શું આપે છે? પગાર આપે છે. મૂળ પગાર 30,000. અને 30,000 રૂપિયા જે પગાર આપે છે એની ઉપરાંત એ રોકડેથી પૈસા આપે છે. શાના માટે? તો કે ભાઈ મોંઘવારી બહુ વધે છે તો હું તને મોંઘવારી ભથ્થાના 1,000 એક્સ્ટ્રા આપું. એટલે પગારમાં 1,000 રૂપિયા ઉમેરીને આપશે. મેડિકલ ભથ્થું આપશે, વાહન ભથ્થું આપશે, શિક્ષણ ભથ્થું આપશે, હોસ્ટેલ ભથ્થું આપશે, મનોરંજન ભથ્થું, ટિફિન ભથ્થું. પછી એવી જ રીતે હું તમને એક બીજું ભથ્થાનું નામ આપું છું. એને કહેવાશે ઘર ભાડા ભથ્થું. કયું? ઘર ભાડા ભથ્થું. કયું ભથ્થું? ઘર ભાડા ભથ્થું આપ્યું. બરાબર. માની લો કે ઘર ભાડા ભથ્થું 10,000 આપ્યું. તો આ ઘર ભાડા ભથ્થું શું કામ આપવામાં આવે? કે ભાઈ તું ભાડેથી રહી છે, તને ભાડેથી રહેતો હશે તો તને ઘણો બધો ખર્ચો લાગતો હશે, તો ચાલ હું તને તારા પગારમાં 10,000 રૂપિયા ઘર ભાડા ભથ્થું હું તને એક્સ્ટ્રા આપું. તો મિત્રો આ બધી વસ્તુ તમને કેવી મળે? રોકડ મળે. બરાબર. તો આ બધાને તમે શું કહી શકો? ભથ્થા કહેવાય. આને શું કહેવાય? ભથ્થું કહેવાય. પગાર તો મળે જ, પગાર તો મળે જ મિત્રો, પણ પગાર ઉપરાંત અમુક વસ્તુ બીજી પણ મળે જે અલગ અલગ નામથી તમને પૈસા મળે. અમુક વાર કહીએ ને કે અલગ નામ. આ પેલો આ 30,000 રૂપિયા છે એનું નામ શું છે? તો પગાર.
પણ પગાર ઉપરાંત માલિક પોતાના કર્મચારીઓને અલગ અલગ પૈસા આપે, અલગ અલગ નામથી, જેમ કે મોંઘવારી ભથ્થાના નામથી આપે, બોનસના નામથી પૈસા આપે, કમિશનરના નામથી આપે. તો સરકાર શું કહે, ઓય કર્મચારી, ઓય માલિક, તું ગમે તે રીતે પૈસા તારા કર્મચારીને આપ, હું તો દરેકે દરેકને શું ગણીશ, પગાર જ ગણીશ. એટલે પગાર એટલે ખાલી આ 30,000 રૂપિયા નહીં. સરકાર શું કહે છે, સરકાર અહીંયા છે, જો અહીંયા આપણે સરકાર કહીએ, સરકાર એટલે કર્મચારી એટલે શું લખ, ઇન્કમ ટેક્સ ઓફિસર સમજી લેવાનું તમારે. આ સરકાર છે, સરકાર શું કરે છે, હસે છે, જો છે ને. સરકાર શું કહે, ભાઈ તું તારા કર્મચારીને ગમે તે રીતે પગાર આપ, ગમે તે રીતે પૈસા આપ, બરાબર છે, પણ હું આ બધાને તો શું ગણીશ, મારા મતે તો આ બધો શું છે, પગાર જ છે. એટલે સરકાર જ્યારે આની ઉપર ટેક્સ લેશે તો આ બધાનો શું કરી દેશે, સરવાળો કરી દેશે અને પછી એની ઉપર ટેક્સ વસૂલ કરશે. ખ્યાલ આવ્યો? ચાલો, એવી રીતે જે માલિક છે એ માલિક પોતાના કર્મચારીઓને અમુક સવલતો પણ આપે. સવલત એટલે શું, જો એક એક્ઝામ્પલ માની લો કે તમે ભાડે રહો છો, બરાબર, તો બે વસ્તુ હોય, બે વસ્તુ માલિક કરી શકે. એક તો તમે ભાડે રહો છો તો માલિક તમને ભાડાના પૈસા આપી દે કે ભાઈ તું ભાડે રહી છે બગા, તો કે કઈ વાંધો નહીં, તું ભાડે રહી છે તો 10,000 રૂપિયા હું તને ભાડું આપી દઉં છું, એમાંથી તું તારું ભાડું ચૂકવજે. તો એને કહેવાય ઘર ભાડા ભથ્થું. તો એને શું કહેવાય, ભથ્થું કહેવાય. કેમ? કારણ કે રોકડેથી ચૂકવે. પણ એની જગ્યા પર માલિક જો પોતાના કર્મચારીને મકાન રહેવા માટે આપે, શું કરે, મકાન રહેવા માટે આપે, રહેવા માટે આપે મકાન. જો અહીંયા રોકડા પૈસા નથી આપતા પણ અહીંયા મકાન રહેવા માટે આપ્યું તો એને શું કહેવાય, સવલત કહેવાય. બરાબર. હવે આ જે માલિક છે પોતાના કર્મચારીને શું કહે, એટલે રોજ તું રિક્ષામાં આવે છે ભાઈ, તો રિક્ષામાં તો તારું ઘણું બધું ભાડું થતું હશે, ચાલ તારા પગારમાં છે ને, તારા પગારમાં હું 600 રૂપિયાનો વધારો કરી દઉં છું. શાનો? તો કે વાહન ભથ્થાનો. એટલે હવે તારે ટેન્શન નહીં, બસ તારો પગાર મેં 600 રૂપિયા વધારી દીધો અને એ 600 રૂપિયા હું તને અલગથી આપીશ, પણ એનું નામ શું, તો કે વાહન ભથ્થું. બરાબર. તો રોકડેથી પૈસા આપ્યા તો એને કહેવાય વાહન ભથ્થું. પણ એની જગ્યા પર માલિક તને કહો, એટલે તું રોજ આવે છે, રિક્ષામાં આવે છે, યાર મને દયા આવે છે યાર, રોજ રિક્ષામાં આવે, તારો ઘણો બધો ખર્ચો થતો હશે, ચાલ હું તને એક મોટર કાર જ આપી દઉં, લે મારા તરફથી મોટર કાર વાપરજે. તો અહીં શું આપી દીધું, મોટર કાર. શું આપી, મોટર કાર. તો આને શું કહેવાય, સવલત કહેવાય. સવલત અને ભથ્થામાં સમજો, ભથ્થા હંમેશા રોકડેથી આપવામાં આવે. પગાર તો ખરો જ, પણ પગાર ઉપરાંત પોતાનો માલિક પોતાના કર્મચારીને કંઈક ને કંઈક આપે રોકડેથી, તો એને કહેવાય ભથ્થા. અને સવલત આવે, જેમ કે રહેવા માટે મકાન આપે તો એ સવલત કહેવાય, આવવા માટે વાહન આપી દીધું મોટર કાર, તો એ સવલત કહેવાય. બરાબર છે. એટલે એવી રીતે તમારે સમજવું પડશે કે સવલતો કોને કહેવાશે. બરાબર છે. ચાલો, તો તમને સવલત વિશે ખબર પડી કે સવલત કોને કહેવાય. બરાબર. હવે અહીંયા ધ્યાન આપજો, અહીંયા તમને શિક્ષણ ભથ્થું આપ્યું કે નહીં, અહીંયા તમને કયું ભથ્થું આપેલું હતું, બીજું તો શિક્ષણ ભથ્થું. શિક્ષણ ભથ્થું કેટલું આપ્યું, 1200 રૂપિયા. એની જગ્યા પર માલિક એવું કહે કર્મચારીને કે ભાઈ તારા જે બાળકો છે એ બાળકોને તું બીજી સ્કૂલમાં ભણાવે, એની કરતાં આપણી સ્કૂલ છે જ, બરાબર, આપણી સ્કૂલ છે, એક કામ કરને તારા બાળકોને આપણી સ્કૂલમાં મૂકી દે ફ્રીમાં, મારે કોઈ પૈસા જોઈએ નહીં. તો એને પણ શું કહેવાય, શિક્ષણની સવલત કહેવાય. એને શું કહેવાય, શિક્ષણની સવલત આપી કહેવાય, સવલત કહેવાય. એટલે મિત્રો સવલતો ઘણી બધી, સવલતોમાં પૈસા ના આપે, ખાલી સવલત આપે. બરાબર છે. એવી રીતે અહીંયા જો, અહીંયા છે ને, માની લો કે હું માલિક છું અને તમે કર્મચારી છો, મેં તમને શું કીધું, તો કે મેં તમને એક ભથ્થું આપ્યું ને ભથ્થાનું નામ અહીંયા લખી દઈએ, આ ભથ્થાનું નામ, તો નોકરો માટેનું ભથ્થું, નોકરો માટેનું ભથ્થું, નોકરો માટેનું ભથ્થું. મેં તમને કીધું કે ભાઈ તને બહુ જ અઘરું પડે છે કામ કરવાનું, એક કામ કર લે, આ 2000 રૂપિયા પકડ, તું નોકર રાખી લેજે અને તું કામ કરાવજે નોકર પાસેથી. બરાબર. તો મેં રોકડા પૈસા આપ્યા તો એને કહેવાય નોકરો માટેનું ભથ્થું. પણ એની જગ્યા પર હું તમને એક નોકર જ આપું, હું નોકર રાખું અને નોકર તમને આપું, નોકરના પૈસા હું ચૂકવું છું પણ નોકર તમને આપી દીધો, તો નોકરોની સવલત, એને કહેવાય નોકરોની સવલત. એટલે માલિક કર્મચારીને રોકડા પૈસા આપે તો એને કહેવાય ભથ્થા, અને માલિક પૈસા ના આપે પરંતુ એની જગ્યા પર તમને કોઈક સવલત આપે, જેમ કે રહેવા માટે મકાન આપે, આવવા માટે મોટર ગાડી આપે, તમને નોકરની સુવિધા કરી આપે. બરાબર. તમારું પાણી બિલ, અહીંયા જો તમારું પાણી બિલ, વીજળી બિલ, ગેસ બિલ, એ કોણ ચૂકવે, માલિક ચૂકવી આપે. શું કોણ ચૂકવે, માલિક ચૂકવી આપે. બરાબર. એટલે તમને રોકડા પૈસા નથી મળતા પણ આ બધાના પૈસા કોણ ચૂકવી આપે છે, માલિક. તો એને સવલત કહેવાય એક પ્રકારની. પછી એવી જ રીતે મેડિકલની સુવિધા આપે. જે માલિક જે છે, માલિકનું હોસ્પિટલ છે, માલિકનું શું છે, હોસ્પિટલ છે, તો તમને એવું કહે કે ભાઈ આપણું જે હોસ્પિટલ છે એમાં મફતમાં તારે સુવિધા કરાવી દેવાનું, તો બીમાર પડે આપણા હોસ્પિટલમાં જતું રહેવાનું, પતી જશે, તારે કોઈ પૈસા આપવાની જરૂર નથી. તો એને શું કહેવાય, બોલો, મેડિકલની સવલત, મેડિકલની સવલત. બરાબર. તો મિત્રો આ બધી સવલતો થઈ. મિત્રો એક વસ્તુ યાદ રાખજો, આ બધી શું કહેવાય, તમારી સવલતો કહેવાય. સવલતમાં રોકડા પૈસા નથી મળતા, પૈસા નથી આપતા પણ સવલત આપે છે. ખબર પડે છે ને. આમાં રોકડા પૈસા આપે છે, એટલે આ 2000 રૂપિયા પગાર, નોકર રાખી લેજે, તો 2000 રૂપિયા આપ્યા. આમાં
પૈસા નથી આપતા પણ નોકર માલિક રાખશે ને નોકર મોકલી આપશે જા અંતે કામ કરજે તું એવી રીતે બરાબર છે અહીંયા શું કરશે પૈસા આપશે 10,000 રૂપિયા લે ઘર ભાડે રહી છે ને તું 10,000 રૂપિયા હું તને આપું છું તું ભાડું ચૂકવજે તો એને કહેવાય ભથ્થું કહેવાય એની જગ્યા પર તમને શું આપી રહી રહેવા માટે મકાન આપે કે લે તને આ મકાન જ આપું છું એ મકાનમાં તું રહે છે બરાબર બરાબર પછી વાહન આપે વાહન ભથ્થું આપે વાહન ભથ્થું કે ભાઈ તું રોજ રિક્ષામાં આવે છે લે 600 રૂપિયા એક્સ્ટ્રા તારા પગારમાં આપું છું તો એને કહેવાય વાહન ભથ્થું કહેવાય અને એની જગ્યા પર તમને જો મોટર કાર જ આપી દેવામાં આવે તો એને સવલત કહેવાય તો મિત્રો બે પ્રકાર આ બધાનો સરવાળો જે કરો ને એને તમારો શું કહેવાય પગાર કહેવાય આ બધાનો સરવાળો આ સરકાર શું કહે છે ઓય આ સરકાર શું કહે છે સાંભળજો સરકાર એવું કહે છે કે તું છે ને માલિક એ માલિક તું હોશિયારી ના કર તું તારા કર્મચારીને ગમે તે રીતે પૈસા આપ મારા મતે બધું શું છે પગાર જ છે એટલે હું શું કરીશ ખબર છે આ પગાર પર ટેક્સ વસૂલ નહીં કરું સરકાર શું કે જો હશે છે એટલે સરકાર શું કે ભાઈ તું બહુ હોશિયારી ના કર તું તારા જે કર્મચારી છે ને એ કર્મચારીને તું અલગ અલગ નામ પર શું આપે છે પૈસા આપે છે નામ અલગ અલગ છે જો પગાર ખાલી 30,000 છે પણ અલગ અલગ નામથી આપે છે કે નોકરો માટેનું ભથ્થું મોંઘવારી ભથ્થું છે મેડિકલ ભથ્થું છે વાહન માટેનું ભથ્થું છે શિક્ષણ ભથ્થું છે હોસ્ટેલ ભથ્થું છે મનોરંજન ભથ્થું આ તો અલગ અલગ નામથી પૈસા આપે છે પણ તું ટેન્શન ના લે હું તો આ બધાને પગાર જ ગણીશ આ બધા પર તને હું લાગે કે હું ખાલી આ પગાર પર ટેક્સ દઈશ આ તો હશે છે જો હું પગાર પર ટેક્સ નહીં લઉં પણ મારા માટે તો આ બધો પગાર જ છે આ સવલતો પણ પગાર છે મારા માટે એટલે સવલતો પણ પગારમાં પ્લસ કરવાની અને આ બધા પણ તમારે પગારમાં પ્લસ કરવાના અને પછી જે ટોટલ થાય બરાબર એની ઉપર તમારે શું કરવાનું ટેક્સ કરવાના એટલે મિત્રો પહેલા તમને એક ફોર્મેટ બતાવી દઉં અને પછી ફરીવાર આપણે સમજીએ જોરદાર તો સૌથી પહેલા મિત્રો તમારે શું લખી દેવાનું અહીંયા મૂળ પગાર અહીં ધ્યાન આપજો મિત્રો મૂળ પગાર તમારે લખી દેવાનો ડાયરેક્ટ આ મૂળ પગાર લખો ત્યાર પછી તમારે લખી દેવાનું બોનસ કમિશન મોંઘવારી કમિશન અહીં ધ્યાન આપજો મિત્રો કઈ કઈ વસ્તુ પ્લસ થાય જો તમારે ખાલી આટલું ફોર્મેટ બનાવવાનું છે તમારે બોનસ લખવાનું કમિશન લખવાનું મોંઘવારી ભથ્થું લખવાનું મેડિકલ ભથ્થું લખી દેવાનું મેડિકલ ભથ્થું લખી દેવાનું આ બધા નામ યાદ રાખવા પડશે બોનસ છે કમિશન છે મોંઘવારી ભથ્થું છે મેડિકલ ભથ્થું છે ટિફિન ભથ્થું છે નોકરો માટેનું ભથ્થું છે પછી સિટી કોમ્પેન્સેટરી ભથ્થું સિટી કોમ્પેન્સેટરી ભથ્થું તો મિત્રો આ બધા ભથ્થા કેવા છે જો અહીં ધ્યાન આપો અહીંયા ખાલી મૂળ પગાર નથી અહીં શું કીધું છે તમને બોનસ કીધું છે કમિશન કીધું છે મોંઘવારી ભથ્થું મેડિકલ ભથ્થું ટિફિન ભથ્થું નોકરો માટેનું ભથ્થું અને સિટી કોમ્પેન્સેટરી ભથ્થું કેટલા થયા 2 2 4 2 6 ને 1 7 આ બધું તમારા પગારમાં ડાયરેક્ટ શું કરી દેવાનું પ્લસ કરી દેવાનું આ બધું તમારા ડાયરેક્ટ પગારમાં શું કરતું જવાનું મિત્રો બોલો પ્લસ કરતું જવાનું બરાબર છે ચલો આ બધી રકમ તમે પ્લસ કરી દીધી એટલે મિત્રો એક વસ્તુ યાદ રાખો જ્યારે પણ તમે પરીક્ષા આપવા જાઓ ને તમને આવું કંઈ પણ દેખાય તમને બોનસ દેખાય કમિશન દેખાય મોંઘવારી ભથ્થું દેખાય મેડિકલ ભથ્થું દેખાય ટિફિન ભથ્થું દેખાય નોકરો માટેનું ભથ્થું દેખાય કે સિટી કોમ્પેન્સેટરી ભથ્થું દેખાય ડાયરેક્ટ પગારમાં પ્લસ કરવાનું ડાયરેક્ટ પગારમાં પ્લસ બરાબર આને શું કહેવાય આ કયા ભથ્થા કહેવાશે મિત્રો ધ્યાન આપજો બહુ જ ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર છે તમને મજા આવી જશે આ ચેપ્ટરમાં બરાબર આની પછી આપણે ખાલી એક જ ચેપ્ટરનો અભ્યાસ કરવાનો છે એટલે તમારો કોર્સ પૂરો થઈ જશે બરાબર છે મકાન મિલકતની આવક તો મિત્રો આ જેટલા પણ ભથ્થા છે બરાબર છે આ જેટલા પણ ભથ્થા છે આ બધા ભથ્થાને કેવા કહેવાય સંપૂર્ણ કરપાત્ર ભથ્થા કેવા સંપૂર્ણ કરપાત્ર ભથ્થા સંપૂર્ણ કરપાત્ર ભથ્થા એટલે બધા ભથ્થા પર ટેક્સ લાગે એટલા માટે તમારે ડાયરેક્ટ પગારમાં શું કરવાના પ્લસ ચાલો હું તમને લખી આપું એટલે તમારી ભૂલ ના પડે ડાયરેક્ટ પગારમાં ઉમેરવા ડાયરેક્ટ થોડું અલગ અલગ લખીએ થોડું ઇંગ્લિશમાં થોડું ગુજરાતીમાં થોડી મજા આવે ડાયરેક્ટ પગારમાં ઉમેરવા એટલે કે તમારે ડાયરેક્ટ પગારમાં શું કરી દેવાનું પ્લસ એટલે મિત્રો કેટલું મસ્ત રીતે આપણે સમજી લીધું કે આટલી વસ્તુ તો તમારે પ્લસ કરી દેવાની આંખો બંધ કરીને લખી નાખો આટલી વસ્તુ તમને દેખાય ભાઈ બોનસ દેખાય કમિશન દેખાય મોંઘવારી ભથ્થું દેખાય બરાબર આ કમિશન નહીં હા સોરી મોંઘવારી ભથ્થું કહેવાય ને મોંઘવારી ભથ્થું
બરાબર. તો મિત્રો આટલી વસ્તુ તમે યાદ રાખજો. તો કેટલી વસ્તુ છે ટોટલ? 1 2 3 4 5 6 અને 7, સાતે સાત વસ્તુ ડાયરેક્ટ પગારમાં પ્લસ કરી જ દેવાની. એક તો બોનસ હોય, કમિશન હોય. બોનસ, કમિશન, મોંઘવારી ભથ્થું યાદ રહે. બોનસ, કમિશન, મોંઘવારી ભથ્થું, ત્યાર પછી કયું? મેડિકલ ભથ્થું, ટિફિન ભથ્થું, નોકરો માટેનું ભથ્થું, સિટી કોમ્પેન્સેટરી ભથ્થું ડાયરેક્ટ પ્લસ કરી દેવાનું. અને મિત્રો તમને જો યાદ ના રહે ને હું તમને શોર્ટ ટ્રીક પણ સમજાવું. બરાબર છે? અહીં ધ્યાન આપજો. એક વાર્તા તમને કહું છું. જો આમાં કેવું છે મિત્રો, યાદ રાખવું અઘરું છે કારણ કે બધી બહુ જ વસ્તુ યાદ રાખવા, 60 થી 70 વસ્તુ યાદ રાખવાની છે. તો એમાંથી 7 વસ્તુ તો અત્યારે જ મોડે થઈ જશે. ગભરાવાની કોઈ જરૂર નથી. અહીં ધ્યાન આપો. યાદ રાખવા માટે તમારે કેવી રીતે યાદ રાખવાનું? જો પતિ પત્ની હતા. અહીં ધ્યાન આપો મિત્રો. બરાબર છે? આ પતિ છે, આ પત્ની છે. બરાબર છે? આ એમનો એક નોકર છે ભાઈ. આ એમનો કોણ છે? નોકર છે. બરાબર છે? એને થોડો દુઃખી બતાવે. નોકર હંમેશા દુઃખી હોય, બિચારાને કામ કરવું પડતું હોય. આ જે પતિ જે છે ને એમને રોજ, અહીં ધ્યાન આપજો મિત્રો, આ તો તમે સમજી લેજો ને, એક પતિ છે, પત્ની છે ને એક નોકર છે. હવે આ એનું ઘર છે. બરાબર છે? આ એનું શું છે? ઘર છે. અને આ ઘરથી થોડે દૂર એની ઓફિસ છે. ઘરથી થોડે દૂર એની શું છે? ઓફિસ છે. બરાબર છે? સમજો આ શું છે? માલિકની ઓફિસ છે. સમજો અને કઈ રીતે યાદ રાખવાનું તે. બરાબર છે? આ બધી, આ શું છે? સિટી છે. આ સિટીમાંથી જવાનો રસ્તો છે. આ બધું બધી નાની નાની દુકાનો છે. જો દેખાય છે તમને? દેખાય છે? સમજવાનો પ્રયત્ન કરજો. ગોખણપટ્ટી આપણે કરવાની નથી. આપણે એવી રીતે સમજવાનું કે કાયમ માટે આપણને યાદ રહી જાય. તો આ બધી આપણી શું છે મિત્રો? દુકાનો છે. બરાબર છે? ચાલો હવે શું થશે મિત્રો કે આ માલકીન છે. બરાબર છે? અહીંયા એક દુકાન બનાવી દઈએ આપણે. બરાબર છે? આ મેડિકલ સ્ટોર છે. શું છે? મેડિકલ સ્ટોર. મેડિકલ સ્ટોર. અહીં ધ્યાન આપજો મિત્રો. બરાબર છે? આ બિચારો કોણ છે બોલો તો? આ નોકર છે. આ કોણ છે? નોકર. અને અહીંયા કોણ રહી? અહીં કોણ છે? માલિક છે. આ કોણ છે? તો કે માલિક છે. બરાબર છે? હવે તે ધ્યાન આપજો મિત્રો. અહીં ધ્યાન આપજો. શું થયું કે આ જે માલકીન જે છે ને એ માલકીન રોજે રોજ એમના પતિદેવ જે છે એમને રોજ ટિફિન આપવા જાય છે. શું કરવા જાય છે? માલકીન પોતાના પતિદેવને રોજ ટિફિન આપવા માટે જાય છે. બરાબર છે? પણ આજે શું કર્યું તો કે આજે આ જે માલકીન છે એમને બહુ જ માથું દુખી રહેલું છે. બહુ જ માથું દુખે છે. એમનીથી જવાય એવી કોઈ કન્ડિશન નથી. એટલે એ માલકીન શું કરે છે? માલકીન એના નોકરને બોલાવે છે. એ માલકીન એના નોકરને બોલાવે છે અને નોકરને બોલાવીને એવું કહે છે કે જો ભાઈ આજે છે ને મને બહુ જ માથું દુખે છે એટલે હું છે ને તમારા સાહેબને ટિફિન આપવા જઈ શકું એમ નથી. એટલે હું મેડિકલમાં દવા લેવા માટે જાઉં છું. હું મેડિકલમાં ક્યાં જાઉં છું? દવા લેવા માટે હું મેડિકલમાં જાઉં છું. એક કામ કરજો, મારા વતી તમે ટિફિન તમારા સાહેબને આપી આવજો. બરાબર? સમજાયું હું શું કહું તે ખબર પડે છે? શું કહે છે માલકીન? શું કહે છે? માલકીન નોકરને બોલાવે છે. પહેલા સાંભળજો મારી વાત. માલકીન નોકરને બોલાવે છે ને એને એવું કહે છે કે ભાઈ મને બહુ જ માથું દુખે છે આજે એટલે હું મેડિકલમાં દવા લેવા માટે જાઉં છું. તો તમે મારા વતી એક કામ કરજો કે આ જે ટિફિન છે, આ શું છે? આ ટિફિન છે. અંદર ખાવાનું છે. જો દેખાય છે ને ખાવાનું? આ ટિફિન છે. તો આ ટિફિન લઈને તમે તમારા માલિકને ટિફિન આપી આવજો. આટલું મારું કામ કરજો. તો માલિક નોકર કહે કે હા મેડમ હું આવું છે ને ટિફિન આપી આવીશ. હવે શું થયું કે આ નોકર ટિફિન લઈને જ્યારે જતો હતો રસ્તામાંથી, નોકર ટિફિન લઈને રસ્તામાંથી જતો હતો. અહીં એટલે સિટીમાંથી પસાર થતો. ક્યાંથી પસાર થાય બોલો? ક્યાંથી પસાર થાય? સિટીમાંથી પસાર થતો હતો. સિટીમાંથી પસાર થતો હતો. સિટીમાંથી પસાર થતો હતો. બરાબર? સિટીમાંથી પસાર થતો તો સામેથી એક મસ્ત જોરદાર બાઇક આગી ધડ દે નહીં અથડાઈ ગયા. એક્સિડન્ટ થઈ ગયો. શું થઈ ગયો? એક્સિડન્ટ થઈ ગયો. બરાબર? એક્સિડન્ટ થઈ ગયો એટલે એ તો આમ પડી ગયો. બરાબર? એનો હાથ બાદ તૂટી ગયો. ખાવાનું બાવાનું બધું ગમે તે પડી ગયો. અહીંયા કોઈએ ફોન કરીને એના માલિકને કીધું અલા ભાઈ તારો પેલો નોકર છે ને સિટીમાંથી આવતો હતો, પડી ગયો ને એને બિચારાને વાગી ગયો. એટલે માલિક તો દોડતો અહીં કીધું અલા ભાઈ જરા સાચવીને ગાડી ચલાવવી જોઈએ. ને આટલા મોંઘવારીના સમયમાં તે મને કેટલું નુકસાન કરાયું. હવે તને આ વાગ્યું તે દવા બી મારે કરાવવાની, મારું ખાવાનું બી એ થઈ ગયું એટલે મને કેટલો બધો ખર્ચો થશે. હવે મારે તને કંઈક સજા તો કરવી જ પડશે. કેમ? કારણ કે તું 90ની સ્પીડે આવતો હતો ભાઈ. 90ની સ્પીડે આવતો હતો. બોલો આટલી બધી સ્પીડ ચલાવીને પાછી સાયકલ લઈને બોલો. હવે સાયકલ લઈને 90ની સ્પીડે આવતું હોય કોઈ દિવસ? તો કે ના આવે. પણ સાયકલ લઈને 90ની સ્પીડે આવતો હતો. બોલો કેવું કહેવાય? તો એના માટે સામેથી એક બીજી બાઇક આવી ધડામ દઈને અહીંયા અથડાઈ ગયા. અથડાઈ ગયા એટલે પડી ગયા અને બધું બહુ નુકસાન થયું. હાથ તૂટી ગયો, પગ તૂટી, ઘણું બધું. એટલે માલિકને ગુસ્સો આવ્યો અને માલિકે શું કીધું? તે મારું કેટલું બધું નુકસાન કર્યું. તે મારું આટલું બધું નુકસાન કર્યું એટલા માટે હું તને હવે બોનસ પણ નહીં આપું ને કમિશન પણ નહીં આપું. બરાબર છે? ફરીવાર કહી દઉં છું. જો ધ્યાન આપો. આ જો વાર્તા યાદ રહી ગઈ તો આ બધું યાદ રહેશે. માલકીન, ફરીવાર માલકીન પોતાના નોકરને બોલાવે છે
અને એને એવું કહે છે કે મારું માથું દુખે છે એટલા માટે આજે હું મેડિકલે જાઉં છું દવા લેવા માટે, તું એક કામ કર કે આ ટિફિન લઈને તારા સાહેબને આપી આવ. આ ભાઈ અહીંયામાંથી 90ની સ્પીડે જતો હતો. ક્યાંથી જતો હતો? સિટીમાંથી. સામેથી એક બીજી બાઈક આવીને ધડામ લઈને અથડાઈ ગયા, એના હાથ પગ તૂટી ગયો. એટલે દોડતો માલિક આવ્યો. માલિક શું બોલ્યો? મોટેથી માલિક બોલ્યો, આટલા મોંઘવારીના સમયમાં, સાંભળજો, આટલા મોંઘવારીના સમયમાં તે મને આટલું બધું નુકસાન કરાવ્યું, એટલે હવે હું તને બોનસ પણ નહીં આપું ને કમિશન પણ નહીં આપું. ખ્યાલ આવ્યો? તો હવે જુઓ મિત્રો, એના ઉપરથી આપણે વાર્તા બનાવી દઈએ. મિત્રો મેં તને શું કીધું સૌથી પહેલા, કે જે માલકીન છે, માલકીને કોને બોલાયો? નોકરને બોલાયો. નોકરને બોલાવીને શું કીધું કે ભાઈ આજે મારું માથું દુખે છે, બરાબર છે, એટલે હું મેડિકલમાં જાઉં છું. મેડિકલમાં જાઉં છું એટલે કયું ભથ્થું? મેડિકલ ભથ્થું. કયું ભથ્થું? મેડિકલ ભથ્થું. કોને બોલાવ્યો? નોકરને બોલાવ્યો. એટલે કયું ભથ્થું? નોકરો માટેનું ભથ્થું. નોકરો માટેનું ભથ્થું, બરાબર છે. અને એને શું કીધું કે આ ટિફિન છે, ટિફિન લઈને તું તારા માલિકને આપી આવજે. એટલે કયું ભથ્થું થયું? તો કે ટિફિન ભથ્થું. તો મિત્રો અહીંયા શું આવશે? ટિફિન ભથ્થું, બરાબર છે. ચાલો, ટિફિન ભથ્થું. હવે નોકર ક્યાંથી પસાર થતો હતો? ભાઈ સિટીમાંથી પસાર થતો. ભાઈ સિટીમાંથી પસાર થાય એટલે કયું ભથ્થું કહેવાય? સિટી કોમ્પેન્સેટરી. કોમ્પેન્સેટરી ભથ્થું. સિટી કોમ્પેન્સેટરી ભથ્થું. પછી શું થઈ ગયું મિત્રો? સિટીમાંથી પસાર થતો, સિટીમાં એક્સિડન્ટ થઈ ગયો. એટલે માલિક દોડતો આવ્યો. માલિક શું કહે? એટલે આટલા મોંઘવારીના સમયમાં તે મને આટલું બધું નુકસાન કરાયું, કેમ કે મારે તને હવે દવાખાને લઈ જવો પડશે, એટલે તને સજા તો મળવી જ પડશે, એટલે હું તને હવે બોનસ પણ નહીં આપું ને કમિશન પણ નહીં આપું. તો માલિક શું બોલ્યો? આટલા મોંઘવારીના સમયમાં, એટલે મોંઘવારી ભથ્થું. કયું? મોંઘવારી ભથ્થું. ને શું કીધું કે હવે હું તને બોનસ પણ નહીં આપું અને કમિશન પણ નહીં આપું. એટલે બોનસ પણ નહીં આપું ને કમિશન પણ નહીં આપું. તો મિત્રો તમે જુઓ, આ બધા ભથ્થા થઈ ગયા. મેડિકલ ભથ્થું થઈ ગયું, નોકરો માટેનું ભથ્થું થઈ ગયું, ટિફિન ભથ્થું થઈ ગયું, સિટી કોમ્પેન્સેટરી ભથ્થું, મોંઘવારી ભથ્થું, બોનસ અને કમિશન. તો આ બધા કેવા ભથ્થા કહેવાય? તો આ બધા ભથ્થા કહેવાશે સંપૂર્ણ કરપાત્ર ભથ્થા. જો બોનસ આવી ગયું, બોનસ આવી ગયું, કમિશન આવી ગયું, મોંઘવારી ભથ્થું આવી ગયું, મેડિકલ ભથ્થું આવી ગયું, નોકરો માટેનું ભથ્થું તો કે આવી ગયું, ટિફિન ભથ્થું તો કે આવી ગયું, સિટી કોમ્પેન્સેટરી ભથ્થું તો આવી ગયું. બોલો, ક્લિયર? ખબર પડે છે? તો વાર્તા ખાલી યાદ રાખો. જો ફરીવાર હું તમને કહી દઉં છું વાર્તા કેવી, કે માલકીનને માથું દુખે છે, એટલે માલકીન શું કહે? નોકરને બોલાવે. નોકરને કહે મને આજે બહુ માથું દુખે છે, એટલે હું મેડિકલમાં દવા લેવા માટે જાઉં છું, એટલે એક કામ કર, તું આ ટિફિન લઈને તારા માલિકને આપી આવ. પેલો ભાઈ શું કર્યું? ટિફિન લઈને સિટીમાંથી જોરદાર સાયકલ લઈને 90ની સ્પીડે જતો હતો. સામેથી બીજી સાયકલ આવી કે બાઇક આવી, ધડામ દઈને ઠોકાય. એટલે માલિક દોડતો આવે. માલિક શું કહે? આટલા મોંઘવારીના સમયમાં તે મને આટલું બધું નુકસાન કર્યું, એટલે હું તને બોનસ પણ નહીં આપું, તને કમિશન પણ નહીં આપું. તો આની ઉપરથી જુઓ, પહેલા માલકીને કોને બોલાવ્યો? નોકરોને, બરાબર. નોકરને શું કીધું? આજે મારું માથું દુખે છે, એટલે હું મેડિકલમાં જાઉં. એટલે મેડિકલ ભથ્થું. કોને બોલાવ્યો? નોકરને. નોકરો માટેનું ભથ્થું. નોકરને શું આપવા જવાનું કીધું? ટિફિન આપવાનું કીધું. તો ટિફિન ભથ્થું. ક્યાંથી પસાર થતો હતો? તો સિટીમાંથી, એટલે સિટી કોમ્પેન્સેટરી ભથ્થું. માલિક આવીને ગુસ્સામાં શું કીધું કે આટલા મોંઘવારીના સમયમાં તે મને આટલું નુકસાન કરાવ્યું, એટલે હું તને બોનસ પણ નહીં આપું, કમિશન પણ નહીં આપું. એટલે મોંઘવારી ભથ્થું, બરાબર, બોનસ અને કમિશન. તો આ બધા ભથ્થા તમારા આવી ગયા, બરાબર છે. બોલો, આ કેવા ભથ્થા છે? તો કે આ બધા સંપૂર્ણ ભથ્થા, એટલે પગારમાં ડાયરેક્ટ તમારે શું કરતું જવાનું? અને પ્લસ કરતું જવાનું. હવે આમાં શીખવા જેવું કશું છે નહીં મિત્રો. જ્યારે પણ તમારા દાખલામાં આમાંથી કોઈ પણ વસ્તુ દેખાય, તમને બોનસ દેખાય, કમિશન દેખાય, મોંઘવારી ભથ્થું દેખાય, મેડિકલ ભથ્થું દેખાય, ટિફિન ભથ્થું દેખાય, નોકરો માટેનું ભથ્થું દેખાય કે કોમ્પેન્સેટરી ભથ્થું દેખાય, ડાયરેક્ટ તમારે પગારમાં શું કરી દેવાનું છે? પ્લસ કરી દેવાનું છે. ત્યાર પછી મિત્રો અમુક વિશિષ્ટ ભથ્થા પણ આવે. વિશિષ્ટ ભથ્થા કયા કયા આવે તે જુઓ. અહીંયા હું તમને કહું, વાહન ભથ્થું. કયું ભથ્થું? વાહન ભથ્થું, બરાબર. પછી દૈનિક ભથ્થું, શૈક્ષણિક હેતુ માટેનું ભથ્થું. શૈક્ષણિક હેતુ માટેનું ભથ્થું. ગણવેશ એટલે યુનિફોર્મ ભથ્થું, બરાબર. સોરી મિત્રો, થોડી લખવામાં ભૂલ થઈ. વાહન ભથ્થું, બરાબર. વાહન ભથ્થું લખવાનું, એમાંથી તમારે કરમુક્ત રકમ માઇનસ કરવાની. કરમુક્ત રકમ,
તમારે વાહન ભથ્થું પહેલાં અહીંયા લખવાનું પહેલી રકમમાં, પછી કરમુક્ત રકમ અહીંયાથી શું કરી દેવાની, માઇનસ કરી દેવાની, રકમ ક્યાં લખવાની, બહાર લખવાની. વાહન ભથ્થું બરાબર છે. વાહન ભથ્થામાં પછી શૈક્ષણિક હેતુ માટેનું ભથ્થું, શૈક્ષણિક હેતુ માટેનું ભથ્થું તમારે અહીં લખી દેવાનું બરાબર છે. એમાંથી તમારે માઇનસ કરવાની કરમુક્ત રકમ. કઈ રકમ, કરમુક્ત રકમ. કરમુક્ત રકમ તમારે અંદરથી માઇનસ કરી દેવાની, રકમ ક્યાં લખી દેવાની, બહાર લખી દેવાનું. પછી દૈનિક ભથ્થું. કયું ભથ્થું આવે મિત્રો, ત્યાર પછી દૈનિક ભથ્થું. જો એક જ દિવસમાં બધું જ પતી જશે, અહીં ધ્યાન આપજો ખાલી. દૈનિક ભથ્થું માઇનસ કરમુક્ત ભથ્થું, કરમુક્ત ભથ્થું બરાબર. કરમુક્ત ભથ્થું અહીંયા આપણે લખી દઈએ, માઇનસ કરીને રકમ ક્યાં લખવાની, બહાર લખવાનું બરાબર છે. દૈનિક ભથ્થું. દૈનિક ભથ્થું પછી આવશે પ્રવાસ ભથ્થું. કયું ભથ્થું, તો કે પ્રવાસ ભથ્થું. પ્રવાસ ભથ્થું. તો અહીંયા પ્રવાસ ભથ્થું જેટલી રકમ હોય એટલું લખી દેવાની, એમાંથી તમારે માઇનસ કરી દેવાની કરમુક્ત ભથ્થું. કયું, કરમુક્ત. કરમુક્ત ભથ્થું બરાબર. કરમુક્ત ભથ્થાની રકમ અહીંયા માઇનસ કરી દેવાની, રકમ ક્યાં લખવાની, બહાર લખવાની બરાબર. ચાલો પછી મદદનીશ માટેનું ભથ્થું. મદદનીશ માટેનું ભથ્થું, મદદનીશ માટેનું ભથ્થું બરાબર. તો મદદનીશ માટેનું ભથ્થું અહીંયા લખવાનું, માઇનસ શું કરી દેવાનું, કરમુક્ત કરી દેવાનું. કરમુક્ત રકમ શું કરવાની, માઇનસ કરમુક્ત. આ ભથ્થું નહીં લખતો બરાબર, એટલે જગ્યા બચે. કરમુક્ત રકમ અહીંયા શું કરી દેવાની, માઇનસ કરી દેવાની, રકમ ક્યાં લખી દેવાની, બહાર લખી દેવાની બરાબર. ત્યાર પછી આવશે રિસર્ચ આસિસ્ટન્ટ ભથ્થું. રિસર્ચ આસિસ્ટન્ટ ભથ્થું બરાબર. યાદ રાખજો હા, એમાંથી કરમુક્ત રકમ શું કરી દેવાની, માઇનસ કરી દેવાની બરાબર છે, ને બહાર લખી દેવાના. તો બીજા આટલા ભથ્થા આવે મિત્રો. બીજા ભથ્થા તમે યાદ રાખજો કયા કયા ભથ્થા બીજા કીધા છે, તો અહીં ધ્યાન આપજો. અહીંયા એક તો તમારું આવશે મિત્રો વાહન ભથ્થું આવશે, ત્યાર પછી શૈક્ષણિક હેતુ માટેનું ભથ્થું આવશે, ત્યાર પછી દૈનિક હેતુ માટેનું ભથ્થું આવશે, ત્યાર પછી પ્રવાસ ભથ્થું આવશે, પછી મદદનીશ માટેનું ભથ્થું આવશે બરાબર. એક રહી ગયું અહીંયા, અહીં લખવાનું રહી ગયું એક, ગણવેશ ભથ્થું કહેવાય. અને કયું ભથ્થું કહેવાય, ગણવેશ ભથ્થું. ગણવેશ એટલે યુનિફોર્મ, ગણવેશ ભથ્થું બરાબર. એટલે ગણવેશ ભથ્થું પછી આવશે રિસર્ચ આસિસ્ટન્ટ ભથ્થું. રિસર્ચ આસિસ્ટન્ટ ભથ્થું લખી દેવાનું. એમાંથી તમારે માઇનસ કરી દેવાનું મિત્રો કરમુક્ત ભથ્થું માઇનસ કરી દેવાનું બરાબર છે. રકમ ક્યાં આવશે, બહાર આવશે. મિત્રો આ ભથ્થા જે છે અહીં ધ્યાન આપજો. અહીંયા મેં તમને જે ભથ્થા કીધેલા પૂરેપૂરા કેવા કરતા, કરપાત્ર એટલે બધી જ રકમ પર ટેક્સ આપવાનો. જ્યારે અમુક ભથ્થા એવા છે સરકારને દયા આવી કે ભાઈ બધી રકમ પર મારે હવે ટેક્સ લેવો નથી. સરકાર શું કે અમુક ભથ્થા એવા છે કે એમાંથી અમુક રકમ કરમુક્ત આપી દેશે. એટલે કરમુક્ત એટલે અમુક રકમ એવી કે જેની ઉપર આપણે ટેક્સ નહીં ભરવાનો, એક્ઝેમ્પ્ટ બરાબર. કેવી રીતે હું તમને સમજાવીશ, અહીં ધ્યાન આપજો. તો સૌથી પહેલા મિત્રો અહીંયા કયું ભથ્થું આવે, વાહન ભથ્થું આવે બરાબર. આપણે ચાલો નંબર આપીએ એટલે તમને ખબર પડે કે કેટલા ભથ્થામાં આવી શકે. તો પહેલાં તો એક વાહન ભથ્થું. મિત્રો તમારે આવું નથી કરવાનું, આ તો ખાલી સમજાવવા માટે. એક વાહન ભથ્થું આવ્યું, પછી શૈક્ષણિક હેતુ માટેનું ભથ્થું આવ્યું, પછી દૈનિક ભથ્થું આવ્યું બરાબર, પછી પ્રવાસ ભથ્થું આવી ગયું, પછી મદદનીશ માટેનું ભથ્થું આવી ગયું, પછી ગણવેશ ભથ્થું આવી ગયું, અને સાતમું રિસર્ચ આસિસ્ટન્ટ ભથ્થું આવ્યું. તો મિત્રો આ બધા ભથ્થા છે, પણ આ ભથ્થા કેવા છે તમે જુઓ. આ ભથ્થામાં તમારે અહીં રકમ લખવાની છે, પછી કરમુક્ત રકમ લખવાની છે. પણ પ્રશ્ન એ થાય સર કરમુક્ત એટલે શું? કરમુક્ત રકમનો મતલબ એટલો થાય કે આટલી રકમ પર ટેક્સ નથી ભરવાનો. તો મિત્રો આનો નિયમ શું છે, આનો નિયમ જો અહીં ધ્યાન આપો. આને આપણે નામ આપી દઈએ. કયા ભથ્થા નામ આપીએ? અને વિશિષ્ટ ભથ્થા. અહીં ધ્યાન આપજો, મજા આવશે. વિશિષ્ટ ભથ્થા. કયા ભથ્થા? વિશિષ્ટ ભથ્થા. વિશિષ્ટ ભથ્થા મિત્રો બરાબર ધ્યાન આપજો. અહીંયા વિશિષ્ટ ભથ્થા બરાબર છે. વિશિષ્ટ ભથ્થામાં કયા કયા ભથ્થા આવશે? તો વિશિષ્ટ ભથ્થામાં વાહન ભથ્થું આવે. કયું કયું ભથ્થું આવશે મિત્રો? પહેલા તો વાહન ભથ્થું. જો અહીંયા મેં લખી દીધું છે એટલે હવે અહીં લખતો નથી, અહીં ખાલી તમને સમજાવી દઉં. વાહન ભથ્થું એટલે શું? તો અહીંયા તમને કીધું હશે ભાઈ મળેલ વાહન ભથ્થું બરાબર. મળેલ વાહન ભથ્થું એટલે તમારા માલિકે, મિત્રો અહીં ધ્યાન આપો, માલિકે કર્મચારીને ભથ્થું આપ્યું. એક્ઝામ્પલ તરીકે હું તમારી વાત કરું બરાબર. તમે કોઈ કંપનીમાં કામ કરો છો બરાબર, તો તમારા માલિકે તને બોલાવ્યો
તમને લોકોને બોલાવ્યા અને તમને કીધું કે જો તો વાહનમાં આવે છે બરાબર, તો તને એક કામ કરું, હું વાહન ભથ્થું આપું છું. જ્યાં આ છે ને આ 2000 રૂપિયા મેં તમને આપ્યું. કયું ભથ્થું આપ્યું? વાહન ભથ્થું. પણ આ વાહન ભથ્થું તમારા માલિકે તમને 2000 આપ્યું, એમાંથી તમારી ખર્ચેલી રકમ કેટલી? તમે 2000 માંથી ખર્ચેલ રકમ કેટલી રકમ ખર્ચી નાખી? તો મિત્રો 2000 રૂપિયાનું તમને વાહન ભથ્થું મળ્યું. વાહન ભથ્થા 2000 માંથી તમે 1800 રૂપિયા શું કરી નાખો? ખર્ચ કરી નાખો. તો તમે કેટલા રૂપિયાની બચત કરી કહેવાય? તો કે તમે 200 રૂપિયાની બચત કરી કહેવાય. તો આને કહેવાય કરપાત્ર ભથ્થું. કયું ભથ્થું કહેવાય? કરપાત્ર ભથ્થું. તો મિત્રો અહીંયા તમને શું કહું, આ ખર્ચેલી રકમ જે હોય તે તમારે શું કહેવાય? કરમુક્ત કહેવાય. આ કઈ રકમ કહેવાય? ખર્ચેલી રકમ એ કરમુક્ત કહેવાય. તો મિત્રો અહીં કરમુક્ત એટલે ખરેખર ખર્ચેલ, ખરેખર ચાલો એક બીજું ઉદાહરણ આપું, પછી ત્યાં લખીએ આપણે. હવે બીજું એક ઉદાહરણ હું તમને આપું મિત્રો. તમને દૈનિક ભથ્થું આપ્યું. કયું ભથ્થું મળ્યું? દૈનિક ભથ્થું. માની લો કે તમને દૈનિક ભથ્થું મળ્યું 5000 રૂપિયા. કેટલું ભથ્થું મળ્યું તમને? 500 રૂપિયા. રાખીએ 5000 નહીં રાખતા, 500 રૂપિયા બરાબર. આમાંથી તમે ખર્ચેલી રકમ કેટલી? કે તમે 500 રૂપિયામાંથી કેટલા રૂપિયા ખર્ચેલ રકમ? 500 રૂપિયામાંથી તમે 350 રૂપિયાનો શું કરી દીધો? ખર્ચ કરી દીધો. એનો મતલબ કે તમે કેટલા રૂપિયા બચાવ્યા? 150. તો આ કઈ રકમ કહેવાય? કરપાત્ર રકમ કહેવાય. કરપાત્ર રકમ. એનો મતલબ કે આ જે કરપાત્ર રકમ હોય તેને તમારે ક્યાં લખવાની? અહીં બહાર લખવાની. આ કરપાત્ર રકમ કહેવાય. આ કઈ રકમ કહેવાય? કરપાત્ર. બોલો, ખબર પડે છે? આ કઈ કહેવાય? ખર્ચેલી રકમ. તો મિત્રો અહીંયા ખર્ચેલી રકમ હંમેશા શું કરી દેવાની? માઇનસ. તો અહીંયા તમારે લખવાનું ખર્ચેલ રકમ. કઈ? ખર્ચેલ રકમ બરાબર. અહીંયા કરમુક્ત એટલે કઈ રકમ બોલો તો? ખર્ચેલી રકમ. ખર્ચેલ રકમ એટલે તમને જે ભથ્થું મળ્યું હોય મિત્રો, અહીં ધ્યાન આપો, તમને જેટલા રૂપિયાનું ભથ્થું મળ્યું હોય એ રૂપિયામાંથી તમે જે ખરેખર ખર્ચ કર્યો હોય તે માઇનસ કરવાનો. બાકી જે પૈસા વધે તે ક્યાં લખવાનું? બહાર લખવાનું. માની લો કે અહીં તમને દૈનિક ભથ્થું મળ્યું બરાબર. અહીં કયું ભથ્થું મળ્યું તમને? દૈનિક ભથ્થું. તો દૈનિક ભથ્થું મળ્યું, એમાંથી કરમુક્ત રકમ કેટલી બોલો? તો કે ખર્ચેલ રકમ. ખર્ચેલ રકમ. તમે જેટલો ખર્ચ કરી દીધો હોય એટલું શું કરી દેવાનું? માઇનસ. અહીંયા શું કરવાનું? ખર્ચેલ રકમ શું કરી દેવાની? માઇનસ. કરમુક્ત કેટલી થાય? તો કે તમે જેટલો ખર્ચ કર્યો હોય તે કરમુક્ત કહેવાશે બરાબર. તો અહીંયા શું લખી દેવાનું? ખર્ચેલ રકમ. ખર્ચેલ રકમ. અહીંયા આપણે લખીએ ખર્ચેલ રકમ બરાબર. અહીંયા પણ આપણે લખી દઈએ ખર્ચેલ રકમ. ખર્ચેલ રકમ. તો મિત્રો બરાબર ધ્યાન આપજો. અહીંયા શું કહેવા માંગે કે તમે જેટલો ખર્ચ કરી નાખ્યો, તમને જેટલું ભથ્થું મળ્યું એ ભથ્થામાંથી તમે જેટલો ખર્ચ કરી નાખ્યો એટલું તમારે શું કરી દેવાનું? માઇનસ. ચાલો ફરી વાર હું તમને બરાબર જ ઉદાહરણ આપું એટલે તમને ખ્યાલ આવી જશે બરાબર છે. હું તમને પહેલા વાહન ભથ્થાનું ઉદાહરણ આપું. ચાલો નંબર 1 વાહન ભથ્થું. મિત્રો ધ્યાન આપજો. અહીંયા એક કામ કરીએ, આપણે ઇંક ભરીએ ભાઈ. ઇંક થોડી ઓછી થઈ ગઈ છે તો ઇંક ભરી નાખીએ ને પછી આપણે ચાલુ કરીએ બરાબર. તો મિત્રો બે પ્રકારના ભથ્થા આવે. એક ભથ્થાનું નામ શું છે? તો કે સંપૂર્ણ કરપાત્ર ભથ્થા. સંપૂર્ણ કરપાત્ર ભથ્થા એટલે એવા ભથ્થા કે જેની ઉપર આપણે ટેક્સ આપવો પડે. તો સંપૂર્ણ કરપાત્ર ભથ્થામાં કયા કયા ભથ્થા આવે? તો કે બોનસ આવે, કમિશન આવે, મોંઘવારી ભથ્થું, મેડિકલ ભથ્થું, ટિફિન ભથ્થું, નોકરો માટેનો સિટી. આ બધા ભથ્થા સંપૂર્ણ કરપાત્ર, કશું જ નહીં કરવાનું, ડાયરેક્ટ પગારમાં પ્લસ. પણ જો આ ભથ્થા આપ્યા હોય આટલામાંથી, જો વાહન ભથ્થું, શૈક્ષણિક હેતુ માટેનું ભથ્થું, દૈનિક ભથ્થું, પ્રવાસ ભથ્થું, મદદનીશ માટેનું ભથ્થું, ગણવેશ ભથ્થું, રિસર્ચ આસિસ્ટન્ટ ભથ્થું, તો એમાંથી તમને જે ભથ્થું મળ્યું હોય એ જેટલું ભથ્થું મળ્યું હોય એમાંથી તમે જેટલો ખર્ચ કરી નાખ્યો એ માઇનસ કરવાનું. અને તમે જેટલી બચત કરી એ ટેક્સેબલ. તમે જેટલા પૈસા બચાવ્યા એટલા રૂપિયા પર તમારે સરકારને ટેક્સ આપવો પડશે. એની શોર્ટ ટ્રીક પણ કહીશ કે આને યાદ કેવી રીતે રાખવું. ચાલો અહીંયા હું તમને કહું કે મળેલ ભથ્થું, મળેલ વાહન ભથ્થું. વાહન ભથ્થું ભાઈ તમને મળેલ વાહન ભથ્થું 4000 રૂપિયા તમને મળ્યું. કેટલું? 4000 રૂપિયા બરાબર. 4000 માંથી કેટલા રૂપિયા કરમુક્ત થાય બોલો? કેવી રીતે ખબર પડે કેટલા રૂપિયા કરમુક્ત થાય? તો કે 4000 માંથી તમે ખર્ચેલી રકમ કેટલી છે? તો અહીંયા ખર્ચેલ રકમ માની લો કે મિત્રો તમને 4000 રૂપિયા વાહન ભથ્થું મળ્યું બરાબર. તો 4000 માંથી તમે 3500 રૂપિયાનો શું કરી નાખો? ખર્ચ કરી નાખો. એનો મતલબ કે હવે જે 500 રૂપિયા વધ્યા એ 500 રૂપિયાને કહેવાય કરપાત્ર ભથ્થું. કરપાત્ર ભથ્થું. બોલો ખબર પડે છે કે નહીં ખબર પડતી? તો મળેલ વાહન ભથ્થામાંથી ખર્ચેલ રકમ માઇનસ કરવાની. તો જો આ વાહન ભથ્થું એમાં ખર્ચેલ રકમ તમે માઇનસ કરો તો બહાર રકમ જે આવે તે કઈ રકમ કહેવાય? કરપાત્ર કહેવાય બરાબર. બીજું હું તમને કહું, હું તમારો માલિક છું, તમે બધા મારા કર્મચારીઓ, મેં તમને કીધું કે લે આ છે ને 10,000 રૂપિયા આપું છું, યુનિફોર્મ સીવડાવી લેજે બરાબર. ગણવેશ એને શું કહેવાય? યુનિફોર્મને ગુજરાતી ભાષામાં કહેવાય ગણવેશ. મેં તમને બોલાવ્યો કે અહીંયા આવો, તમે નોકરીમાં આવો છો, રોજે રોજ એક જ શું કહેવાય એક જ યુનિફોર્મ યુઝ કરો છો, લો આ 10,000 રૂપિયા આપું છું, 2 જોડ તમે નવો યુનિફોર્મ સીવડાવી લેજો બરાબર. તો મેં અહીં કયું ભથ્થું આપ્યું તમને? ગણવેશ ભથ્થું.
ભાઈ મેં તમને ગણવેશ ભથ્થું આપ્યું, બરાબર. કેટલા રૂપિયાનું ગણવેશ ભથ્થું મેં તમને આપ્યું? 10,000 રૂપિયાનું ગણવેશ ભથ્થું મેં તમને કેટલાનું આપ્યું? 10,000. પણ 10,000 રૂપિયામાંથી સરકાર શું કે મારે 10,000 રૂપિયા પર ટેક્સ જોઈતો નથી, બરાબર. કર મુક્તિ કેટલી મળશે? તો કે આમાંથી તમે ખરેખર કેટલો ખર્ચ કરી નાખ્યો? 10,000 માંથી ખર્ચેલ રકમ. તો 10,000 માંથી તમે 9,000 રૂપિયાનો ખર્ચ કર્યો. કેટલાનો? 9,000. તો 10,000 માંથી 9,000 જાય તો કેટલા રૂપિયા આવે? 1,000. તો 1,000 કયું ભથ્થું આવશે? કરપાત્ર ભથ્થું આવશે. તો મિત્રો એકદમ સિમ્પલ વસ્તુ છે, એવું નહીં લાગતું? અને દાખલામાં છે ને કૌંસમાં લખી દીધું હશે કે આટલી ખર્ચેલ રકમ, બરાબર. એટલે શોર્ટકટમાં આ તમારી શું થાય કે બચત, જે બચત હોય તેને કરપાત્ર કહેવાય. તમે જેટલા પૈસા બચાવ્યા એને કરપાત્ર કહેવાય. એટલે પરીક્ષામાં ગુંજવવા માટે અમુક વાર તમને બચત આપી દીધી હોય, બરાબર, કે આટલા રૂપિયા ભથ્થું મળ્યું એમાંથી આટલા બચાવ્યા, તો જે બચાવ્યા એ કરપાત્ર કહેવાય, જે ખર્ચ કરી નાખ્યો તે કરમુક્ત કહેવાય, બરાબર. ત્રીજું તમને ઉદાહરણ આપું મિત્રો, દૈનિક ભથ્થું. માની લો કે તમને દૈનિક ભથ્થું મળ્યું, દૈનિક ભથ્થું. દૈનિક ભથ્થું કેટલું મળ્યું? તો કે ભાઈ તમને દૈનિક 500 રૂપિયા ભથ્થું મળે છે. 500 રૂપિયામાંથી કેટલા રૂપિયાની કરમુક્તિ ગણાશે? કરમુક્તિ રકમ. કરમુક્તિ એટલે શું? કરમુક્તિનો મતલબ થાય એટલા રૂપિયા પર ટેક્સ નથી ભરવાનો, આપણે એટલા રૂપિયા પર ટેક્સ નથી ભરવાનો, એની સિવાયના પૈસા પર ટેક્સ ભરવાનો. તો કરમુક્તિની રકમ કેટલી? તો 500 રૂપિયા દૈનિક ભથ્થું છે. તમે કેટલા રૂપિયાનો ખર્ચ કર્યો? તો ખર્ચેલ રકમ, બરાબર, 450 રૂપિયાનો તમે ખર્ચ કરી નાખો રોજનો. તો હવે કેટલા રૂપિયા વધ્યા? 50 રૂપિયા. તો આને કહેવાય કરપાત્ર ભથ્થું. પણ મિત્રો હવે હું તમને એવું કહું કે માની લો કે તમને જેટલા રૂપિયાનું ભથ્થું મળ્યું હોય એની કરતાં વધારે તમે ખર્ચ કરી નાખ્યો હોય, તો માની લો કે એક એક્ઝામ્પલ તરીકે તમારો જે માલિક છે એ તમારો માલિક તમને બોલાવે ને તમને એવું કહે કે જા ફરવા જા, પ્રવાસ જવા માટે હું તને ભથ્થું આપું. તો મિત્રો અહીંયા આવશે પ્રવાસ ભથ્થું. પ્રવાસ ભથ્થું. માની લો કે પ્રવાસ ભથ્થું તમારા માલિકે તમને પ્રવાસ જવા માટેનું ભથ્થું કેટલું આપ્યું? 10,000. બરાબર. સાંભળજો, આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ચલો આપણે આઈએમપી એવું લખી દઈએ તો મજા આવે થોડી, બરાબર છે. તો મિત્રો આઈએમપી છે એ સમજો બરાબર. હા, આઈએમપી છે. તમને શું કીધું કે પ્રવાસ ભથ્થું તમારા માલિકે તમને 10,000 રૂપિયા આપ્યા. શાના માટે? પ્રવાસ જવા માટે. તમે પ્રવાસ ગયા, ફરી બરીને જોરદાર ખર્ચો કરી નાખ્યો. તો કર મુક્તિ કેટલી? કર મુક્તિ તો કે જેટલો રૂપિયા તમે ખર્ચ કર્યો હોય તે. તો અહીંયા માની લો કે ખર્ચેલ રકમ. ખર્ચેલ રકમ. હવે 10,000 રૂપિયા તમને પ્રવાસ ભથ્થું મળેલું, પણ તમે 12,000 રૂપિયાનો ખર્ચ કરી નાખો, 12,000નો. તો શું સ્ટુડન્ટ માઇનસમાં લખવાનું બહાર? તો મિત્રો ટેક્સમાં કોઈ દિવસ માઇનસમાં લખવાનું નહીં. એટલે 10,000 માંથી 12,000 માઇનસ કરીએ તો -2,000 રૂપિયા જો તમે અહીં લખ્યા અને અહીંયા તમે લખી દીધું કરપાત્ર ભથ્થું, તો મિત્રો આ તમારો જવાબ કેવો થઈ જશે? ખોટો. એટલે મિત્રો તમને જેટલું ભથ્થું મળ્યું, અહીં સાંભળો મારી વાત, તમને જેટલા રૂપિયાનું ભથ્થું મળ્યું એની કરતાં તમે વધારે ખર્ચ કરી નાખ્યો, એનો મતલબ કે તમે કોઈ બચત કરી નથી, તેની ઉપર ટેક્સ આવશે નહીં. બોલો, મારી વાત ખબર પડે છે? અમુક વાર તમને કેવી રીતે ગૂંચવી નાખે તે હું તમને કહું. જુઓ, અમુક વાર તમને એવું કહે કે ભાઈ મદદનીશ માટેનું ભથ્થું, મદદનીશ માટેનું ભથ્થું, મદદનીશ માટેનું ભથ્થું, મદદનીશ માટેનું ભથ્થું તમને આપ્યું 5,000. અને નીચે તમને એવું કહી દીધું હોય બચાવેલ ભથ્થું, બચાવેલ ભથ્થું કેટલું? તો કે 500 રૂપિયા. એનો મતલબ એવો થાય મિત્રો કે મદદનીશ માટે તમને 5,000 રૂપિયાનું ભથ્થું મળ્યું. 5,000 રૂપિયામાં તમે કેટલા બચાવ્યા? તો કે 500 રૂપિયા બચાવ્યા. તો આ ટેક્સેબલ કહેવાય. આ શું કહેવાય? ટેક્સેબલ. કેમ કે જે રકમ બચાવી એનો મતલબ એવો થયો કે મિત્રો 500 રૂપિયા બચાવ્યા તો તમે ખર્ચ કેટલો કર્યો? 4500. એટલે 5,000 રૂપિયામાંથી તમે 4500 રૂપિયા ખર્ચ કરી નાખ્યો હશે તો જ 500 રૂપિયા બચાવ્યા કહેવાય, બરાબર. તો 500 રૂપિયા એ તમારા માટે શું કહેવાય? કરપાત્ર. બોલો, ક્લિયર થાય છે કે નહીં થતું? તો મિત્રો આ જે બધા ભથ્થા છે એ વિશિષ્ટ પ્રકારના ભથ્થા છે. વિશિષ્ટ પ્રકારના ભથ્થાનો નિયમ શું છે અહીં સમજો. ફરીવાર સમજવાનો પ્રયત્ન કરો મિત્રો. અહીંયા વિશિષ્ટ ભથ્થા, ચાલો જોરદાર મસ્ત રીતે આપણે લખીએ. વિશિષ્ટ ભથ્થા. કયા ભથ્થા? વિશિષ્ટ ભથ્થા, બરાબર. વિશિષ્ટ ભથ્થા. વિશિષ્ટ ભથ્થામાં કયા કયા ભથ્થા આવે? તો કે એકની વાત આપણે કરીએ, વાહન ભથ્થો. કયું ભથ્થું? વાહન ભથ્થો, બરાબર. પછી કયું છે? શૈક્ષણિક હેતુ માટેનું ભથ્થું. શૈક્ષણિક હેતુ માટેનું ભથ્થું. અહીં ધ્યાન આપજો, શૈક્ષણિક હેતુ માટેનું ભથ્થું. પછી કયું ભથ્થું આવે? બોલો તો દૈનિક ભથ્થું. મિત્રો યાદ રાખજો આ બધું. દૈનિક ભથ્થું આવે. દૈનિક ભથ્થું પછી કયું ભથ્થું આવે? તો કે પ્રવાસ ભથ્થું આવે. પ્રવાસ ભથ્થું આવે. કયું? પ્રવાસ. પછી કયું ભથ્થું આવે? બોલો તો મદદનીશ માટેનું ભથ્થું. મદદનીશ માટેનું ભથ્થું. મદદનીશ માટેનું ભથ્થું આવે. પછી કયું ભથ્થું આવી શકે? બોલો તો ગણવેશ ભથ્થું આવી શકે મિત્રો. ગણવેશ ભથ્થું. ગણવેશ ભથ્થું. પછી કયું ભથ્થું મળે તમને? કદાચ રિસર્ચ આસિસ્ટન્ટ ભથ્થું.
આસિસ્ટન્ટ ભથ્થું, બરાબર. તો મિત્રો આ જે ભથ્થા છે એ વિશિષ્ટ પ્રકારના ભથ્થા છે. તમારે ડાયરેક્ટ આને પ્લસ કરવાના નથી, અને ડાયરેક્ટ પગારમાં પ્લસ કરવા નહીં, પણ આમાં શું નિયમ લખવાનો કે ખરેખર મળેલ ભથ્થું લખી દેવાનું. ખરેખર મળેલ ભથ્થું. મિત્રો ખરેખર મળેલ ભથ્થું લખવાનું. અહીં ધ્યાન આપજો, મારી વાત બરાબર સાંભળજો. ખરેખર મળેલ ભથ્થું લખવાનું, માઇનસ એમાં કર મુક્તિ કરવાની. કર મુક્તિ કેટલા રૂપિયાની તમને મળશે તો ખરેખર ખર્ચેલ રકમ. ખરેખર ખર્ચેલ રકમ. ખરેખર ખર્ચેલ રકમ જેટલી રકમ તમે ખર્ચ કરી નાખી હોય એ રકમને તમારે શું કરી દેવાની, માઇનસ કરી દેવાની. બાકી જે વધે એને કહેવાય કરપાત્ર ભથ્થું. કરપાત્ર ભથ્થું. બોલો, ખબર પડે છે? તો મિત્રો આ જે રકમ આવી, આ જે રકમ આવી, આ રકમ, બરાબર, આ જે રકમ આવી, બરાબર, એ રકમને તમારા ખાનામાં લખવાની. જો અહીંયા લખવાની, અહીંયા લખવાની, અહીં લખવાની, અહીંયા લખવાની, અહીં લખવાની, અહીં લખવાની અને અહીં લખવાની. બોલો, ક્લિયર થાય છે કે નથી થતું? તો મિત્રો યાદ રાખજો, મિત્રો આ વિશિષ્ટ ભથ્થા છે. કયા ભથ્થા છે? વિશેષ ભથ્થાના નામ કેવી રીતે યાદ રહેશો? આ તો સ્ટોરી દ્વારા તમને ખબર પડી ગઈ, પણ આ ભથ્થા કેવી રીતે તમે યાદ રાખશો? તો મિત્રો જો, આના માટે પણ હું એક સ્ટોરી કહું છું, બરાબર છે. માની લો આપણે MK કોલેજની વાત કરીએ, બરાબર, અને અંડાળા નામનું કોઈ ગામ છે. અંડાળા નામનું ગામ છે, બરાબર છે. અને ક્યાં લઈએ આપણે? અહીંયા લઈ લઈએ મિત્રો. અંડાળા નામનું ગામ છે, બરાબર છે, બરાબર છે. આ અંકલેશ્વર છે. અંકલેશ્વરમાં અંડાળા નામનું ગામ આવેલું છે. અને આ ભરૂચ છે. આ શું છે? ભરૂચ છે, બરાબર. ભરૂચ થોડું મોટું કહેવાય એટલે ભરૂચ અહીં નામ આપી દીધું. ભરૂચમાં કોલેજ છે. કઈ કોલેજ? MK કોલેજ. MK કોલેજ, બરાબર છે. ચાલો, આ MK કોલેજ છે, બરાબર. હવે શું થાય સ્ટુડન્ટ, અહીંયા જે સ્ટુડન્ટ છે બધા અંડાળામાં જે સ્ટુડન્ટો રહે છે એ રોજે રોજ શું કરશે? મિત્રો અહીં ધ્યાન આપજો. આ અંડાળાના જે સ્ટુડન્ટ છે તો રોજે રોજ શું થશે ખબર છે? અહીંયાથી જશે, અહીંયા એક છાપરા પાટિયા નામનું એક છે, જ્યાં ક્યાં શું ઊભી રહી છે? રિક્ષાઓ ઊભી રહી છે. શું ઊભી રહી છે? રિક્ષાઓ ઊભી રહી છે. તો અહીં અંડાળાના જેટલા પણ સ્ટુડન્ટ છે એ બધા અંડાળાના સ્ટુડન્ટ શું કરે? રોજે રોજ શું કરશે? રોજે રોજ. રોજે રોજ ક્યાં જાય છે? MK કોલેજમાં જાય છે. અહીં સાંભળજો મિત્રો, મારી આ સ્ટોરીને યાદ રાખી લો કે આ અંડાળાના જે સ્ટુડન્ટ છે એ રોજે રોજ ક્યાં જાય છે? ભરૂચ જાય છે. ભરૂચ શું કામ જાય છે? શિક્ષણ મેળવવા માટે. શું મેળવવા માટે? શિક્ષણ મેળવવા માટે. પરંતુ એ કેવી રીતે જાય છે? તો કે અંડાળામાંથી નીકળે છે અને પછી અહીંયા ક્યાં જાય છે? તો કંઈ રિક્ષા સ્ટેન્ડ પાસે જાય છે. છાપરા પાટી આગળ રિક્ષા સ્ટેન્ડ છે, તો રિક્ષા સ્ટેન્ડ પાસે જાય છે. અહીં બધી બહુ જ રિક્ષાઓ ઊભેલી છે, એટલે રિક્ષાને આપણે શું કહી શકીએ? બોલો, વાહન કહી શકીએ. આ વાહનમાં બેસી જાય છે અને અહીંયાથી એ લોકોનો પ્રવાસ ચાલુ થાય છે. ક્યાં જશે? MK કોલેજમાં. ક્યાં જશે? MK કોલેજમાં. તો અહીંયાથી ગાડી ચાલી ક્યાં ગઈ? MK કોલેજમાં. અને MK કોલેજમાં જતા રહ્યા. MK કોલેજમાં ગયા પછી ભણવાનું ચાલુ થઈ ગયું, એટલે શિક્ષણની પ્રવૃત્તિ ચાલુ થાય. પછી માની લો કે અહીંયા કોઈ સ્ટુડન્ટ છે, એ સ્ટુડન્ટને આજે એવી ઈચ્છા થઈ ગઈ કે ભાઈ આજે મારે પિક્ચર જોવા જવું છે, મૂવી જોવા જવું છે, કાં તો મારે કોઈ જગ્યા પર પ્રવાસ જવું છે. ક્યાં જવું છે? પ્રવાસ જવું છે. પ્રવાસ જવું છે. પ્રવાસ જવું એટલે ફરવા જવું છે. માની લો કોઈ પણ જગ્યા પર ભરૂચની આજુબાજુ કોઈ સ્થળ હોય ને તમારી ઈચ્છા થઈ ગઈ, માની લો 4-5 ફ્રેન્ડ છો તમે, તમારી ઈચ્છા થઈ ગઈ ભાઈ આજે મારે છે ને આજે લેટ પહોંચીશું ઘરે, થોડા આપણે ચાલો ફરવા જતા રહીએ, બરાબર. ઈચ્છા થાય, અમુક વાર એવું કોલેજમાં કરતા હોય અમુક લોકો, બરાબર. તો પ્રવાસ જવાની ઈચ્છા થઈ ગઈ, પણ પ્રવાસ જવું હોય તો ઘરે શું જવાબ આપો? કેમ કે રોજ તો તમે ઘરે ટાઈમ પર પહોંચી જાઓ છો, 12-1 વાગે ઘરે પહોંચી જાઓ છો. આજે જો તમે પ્રવાસ જશો બારોબાર કીધા વગર તો તમે લેટ ઘરે પહોંચશો, તો લેટ ઘરે પહોંચશો તો મમ્મી પપ્પા તો ખીજવાઈ જશે. તો તમારે શું કરવું પડશે? તમારે કંઈક બાનું બનાવવું પડશે. તો તમારા કોઈ બી ફ્રેન્ડ હશે, એ ફ્રેન્ડની તમારે મદદ લેવી પડશે. શું લેવું પડશે? બોલો, મદદ લેવી પડશે. મદદ લેવી પડે. કેમ મદદ લેવી પડે? કે તમારે તમારી કોઈ ફ્રેન્ડ હોય કે તમારો કોઈ મિત્ર હોય એને કહેવું પડે કે મારા ઘરે ખાલી મારી મમ્મી પપ્પાને એવું કહી દે, જેમ કે એક્સ્ટ્રા ક્લાસ ચાલે છે કે આજે મારે કંઈ સબમિશન કરાવવાનું છે, શું કહેવાય તમને પેલું લખવા આપે છે ને અસાઇનમેન્ટ, તો મારે અસાઇનમેન્ટ આજે જમા કરાવવાનું છે એટલે મને આજે વાર લાગશે. એટલે તમારે કોઈ વ્યક્તિની મદદ લેવી પડે. શાના માટે? બાનું બનાવવા માટે, બરાબર. પણ પછી આ બધી ઘટના બની ગઈ પછી તમને એવો વિચાર આવે છે યાર આપણે ફરવા જઈશું તો આપણે પકડાઈ જઈશું. કેમ પકડાઈ જઈશું? કારણ કે તમે છે ને કોલેજમાં તો યુનિફોર્મ છે, બરાબર. જો મિત્રો આ ખાલી સમજાવવા માટે છે સ્ટોરી. પાછળ એવું નહીં કે સર કોલેજમાં ક્યાં યુનિફોર્મ હોય છે. આપણે માની લઈએ કે કોલેજમાં યુનિફોર્મ છે, તો તમને એવો વિચાર આવે કે યાર હવે આપણે ફરવા જઈશું તો આપણે તો યુનિફોર્મ પહેરેલો છે એટલે આપણે પકડાઈ જઈશું. એટલા માટે આપણે છે ને એક કામ કરો,
પ્રવાસનું કેન્સલ કરીએ. અને હવે છે ને કોઈ નવું બાનું રિસર્ચ કરો, તમે કંઈક નવી આઈડિયા દોડાવો એટલે કોઈ રિસર્ચ કરો કે હવે બીજી વખત આપણે એવું તે શું કરીએ કે જેથી આપણે ફરવા જઈ શકીએ. તો મિત્રો આ નાની અમથી વાર્તા છે, આની ઉપરથી તમે બધા ભથ્થાને તમે યાદ રાખી શકો. કેવી રીતે? તો અહીં જુઓ, આ અંડાળાના જે છોકરાઓ છે, અંડાળાના છોકરાઓ રોજે રોજ, મિત્રો રોજે રોજને શું કહેવાય? દૈનિક કહેવાય. શું કહેવાય? રોજે રોજનો મતલબ શું થાય? દૈનિક. એટલે રોજે રોજ ક્યાં જાય છે? કોલેજ જાય છે, એટલે દૈનિક ભથ્થું થાય છે. ક્યાં જાય છે? તો કે અહીંયા રિક્ષા સ્ટેન્ડ પર જાય છે. રિક્ષા સ્ટેન્ડમાં આ બધા શું છે? રિક્ષાઓ. રિક્ષાને આપણે શું કહીએ? વાહન કહીએ. તો વાહન ભથ્થું થઈ ગયું, વાહન ભથ્થું. બરાબર. અહીંયાથી એ લોકો ક્યાં ગયા બોલો તો? કોલેજમાં ગયા. કોલેજમાં જઈને ભણવાનું ચાલુ કર્યું, તો એ શું કહેવાય એને? શિક્ષણ મેળવવાનું ચાલુ કર્યું ને, તો શૈક્ષણિક હેતુ માટેનું ભથ્થું, ભથ્થું. ચાલો, તમને પછી ભરૂચમાં ગયા પછી તમને ઈચ્છા શું થઈ ગઈ કે ભાઈ આજે આપણે ફરવા જવું છે, ફરવા એટલે પ્રવાસ જવું છે, એટલે કયું ભથ્થું થઈ ગયું? તો કે પ્રવાસ ભથ્થું. મિત્રો તમારે પ્રવાસ જવું હોય તો શું કરવું પડે? પ્રવાસ જવું હોય તો તમારે કોઈની મદદ લેવી પડે, કેમ કે તમારે બાનું બનાવવાનું છે, એટલે તમારે કઈ મદદનીશ માટેનું ભથ્થું, મદદનીશ માટેનું ભથ્થું. પછી શું વિચાર આવ્યો તમને? યાર આપણે ફરવા જઈશું તો આપણે તો યુનિફોર્મ પહેરેલો છે. શું પહેરેલો છે? આપણે યુનિફોર્મ પહેરેલો છે, એટલે આપણે પકડાઈ જવાની સંભાવના ખરી. તો યુનિફોર્મ એટલે એને શું કહેવાય? ગણવેશ કહેવાય. તો ગણવેશ માટેનું ભથ્થું. એટલે આપણે કીધું ભાઈ આજનો પ્લાનિંગ તો કેન્સલ થઈ જશે, કેમ કે આ તો પકડાઈ જાય એવું છે. એટલે આપણે શું કરીશું? એક નવું રિસર્ચ કરીએ, એટલે નવી આઈડિયા દોડાય. હવે બીજી વખત છે ને મસ્ત પ્લાનિંગ બનાવીને મસ્ત મૂવી જોવા જઈએ, કાં તો કંઈ ફરવા પ્રવાસ જઈશું, તો એના માટે એક નવું બાનું બનાવીશું. આ નવું રિસર્ચ કરવું પડશે, તો એને કહેવાય રિસર્ચ આસિસ્ટન્ટ ભથ્થું. કયું? રિસર્ચ આસિસ્ટન્ટ. રિસર્ચ આસિસ્ટન્ટ ભથ્થું. તો મિત્રો તમારે આને કેવી રીતે યાદ રાખવાનું છે? જુઓ, તમે રોજે રોજ કોલેજમાં જાઓ છો. ક્યાં જાઓ છો? રોજે રોજ કોલેજમાં. રોજે રોજ એટલે દૈનિક ભથ્થું. બરાબર. શામાં જાઓ છો? તો કે ભાઈ વાહનમાં જાઓ છો. વાહનમાં જાઓ છો. શું કરવા જાઓ છો? શિક્ષણ મેળવવા જાઓ છો, એટલે શૈક્ષણિક હેતુ માટેનું ભથ્થું. ત્યાં કોલેજમાં ગયા પછી તમને પ્રવાસ જવાની ઈચ્છા થઈ, ફરવા જવાની ઈચ્છા થઈ, એટલે પ્રવાસ ભથ્થું. પ્રવાસ જવું હોય તો ઘરે બાનું બનાવવું પડે, એટલે મદદ લેવી પડે, એટલે મદદનીશ માટેનું ભથ્થું. પણ પછી તમને એવો વિચાર આવ્યો કે યાર આપણે તો યુનિફોર્મ પહેરેલું છે, પકડાઈ જઈશું, એટલે યુનિફોર્મ માટેનું ભથ્થું. તો હવે આપણે નવું એક બાનું તૈયાર કરવું પડશે, એટલે એને કહેવાય રિસર્ચ કરવું પડશે. રિસર્ચ નવી એમ આઈડિયા દોડાવવી પડશે, એટલે રિસર્ચ આસિસ્ટન્ટ ભથ્થું. તો મિત્રો આ રીતે તમે આ બધા ભથ્થા યાદ રાખી શકો છો. વાહન ભથ્થું યાદ રાખી શકો છો, દૈનિક ભથ્થું યાદ રાખી શકો. રોજે રોજ કોલેજ જઈએ છીએ, રોજે રોજ આપણે કોલેજ જઈએ એટલે દૈનિક ભથ્થું. બરાબર. શામાં જઈએ? તો વાહનમાં જઈએ, એટલે વાહન ભથ્થું આવશે. વાહનમાં જઈએ એટલે વાહન ભથ્થું જઈએ. કોલેજમાં જઈને તમે શું કરો? તો શિક્ષણ મેળવો, એટલે શિક્ષણ મેળવશો, એટલે શૈક્ષણિક હેતુ માટેનું ભથ્થું. બરાબર. તમને ક્યાં જવાની ઈચ્છા થાય? ભાઈ પ્રવાસ જવાની ઈચ્છા થાય, એટલે પ્રવાસ ભથ્થું. પ્રવાસ જવું હોય તો તમારે શું લેવું પડે? તો કે ભાઈ મદદ લેવી પડે, તો મદદનીશ માટેનું ભથ્થું. બરાબર. પણ પછી તમને શું યાદ આવ્યું કે ભાઈ આપણે યુનિફોર્મ પહેરેલો છે, ગણવેશ પહેરેલો છે, એટલે પકડાઈ જઈશું, એટલે ગણવેશ માટેનું ભથ્થું. અને હવે તમારે કંઈક નવી આઈડિયા દોડાવવી પડશે, નવું રિસર્ચ કરવું પડશે, એટલે રિસર્ચ આસિસ્ટન્ટ ભથ્થું. તો મિત્રો આ ભથ્થા કેવા છે? આ ભથ્થા કેવા છે? તો કે તમને જેટલું પણ ભથ્થું મળ્યું હોય એમાંથી તમે જેટલો ખર્ચ કર્યો હોય તે શું કરી દેવાનું? માઇનસ કરી દેવાનું. બોલો, ખબર પડશે? મેં તમને ઉદાહરણ પણ આપ્યા. ચલો ત્યાર પછી આગળ. તો પરીક્ષામાં તમારે આવી રીતે દાખલો ગણવાનો છે. આખું ફોર્મેટ જ બનાવડાવું છું. ચાલો એક નાનું અમથું ઉદાહરણ દ્વારા તમને સમજાવવાનો પ્રયત્ન કરું. ચાલો હું તમને એવું કહું કે મિસ્ટર એક્સ, અહીંયા હું લખી દઉં છું. ચાલો, મિસ્ટર એક્સની કરપાત્ર પગારની આવક શોધો. તમને આવી રીતે દાખલો પૂછાયો. બરાબર છે. શું કીધું હોય? મિસ્ટર એક્સની કરપાત્ર આવક શોધો. બરાબર. પગારની આવક શોધો. તો એમને મૂળ પગાર મળે છે, તમારા દાખલામાં કહી દીધું હોય ભાઈ મૂળ પગાર કેટલો મળે છે એમને? માસિક રૂપિયા 30,000. કેટલો રૂપિયાનો પગાર મળે છે? તો 30,000. શું ખાલી પગાર મળતો હશે? તો કે ના. તો કે એમને ટિફિન ભથ્થું મળે છે. કયું ભથ્થું? ટિફિન ભથ્થું. બરાબર. તો ટિફિન ભથ્થું એમને મળે છે 2,000 રૂપિયાનું. બરાબર. ત્યાર પછી એમને દૈનિક ભથ્થું મળ્યું, દૈનિક ભથ્થું. બરાબર. વાર્ષિક લખી દઈએ. હા, વાર્ષિક દૈનિક ભથ્થું મળ્યું 4,000. બરાબર. ખરેખર ખર્ચેલ 3500 રૂપિયા. બરાબર. ત્યાર પછી એમને ભથ્થું કયું મળ્યું? બોનસ મળી ગયું. બરાબર. બોનસ રૂપિયા 5,000 રૂપિયા મળ્યું. બરાબર. મોંઘવારી ભથ્થું મળ્યું. મોંઘવારી ભથ્થું કેટલા રૂપિયા મળ્યું? તો કે મોંઘવારી ભથ્થું 6,000 રૂપિયા મળ્યું. ચાલો ગણવેશ માટેનું ભથ્થું, ગણવેશ ભથ્થું મળ્યું અમને. કેટલા રૂપિયાનું ગણવેશ ભથ્થું મળ્યું? તો કે 5,000. કૌંસમાં ખરેખર
ખરેખર ખર્ચેલ કેટલા રૂપિયા ખરેખર ખર્ચ્યા તો કે 4500 રૂપિયા ખરેખર ખર્ચ્યા બરાબર. ત્યાર પછી પ્રવાસ ભથ્થું મળ્યું અમને. કયું ભથ્થું મળ્યું? પ્રવાસ ભથ્થું. તો પ્રવાસ ભથ્થું એમને મળ્યું 15000 રૂપિયા. કૌંસમાં આપણે લખીએ ખરેખર ખર્ચેલ 17000 રૂપિયા બરાબર. હવે આની આપણે કરપાત્ર પગારની આવકની ગણતરી કરવી હોય તો તમારે શું કરવાનું? જુઓ, આ રીતે હેડિંગ આપી દેવાનું છે બરાબર છે. અહીંયા લખી દેવાનું છે બરાબર. અહીંયા શું લખીશું? મિસ્ટર એક્સની કરપાત્ર મિસ્ટર એક્સના કરપાત્ર પગારની ગણતરી બરાબર છે. એવી હેડિંગ આપ્યું. ચાલો સૌથી પહેલાં તમારો મૂળ પગાર કેટલો છે તે જોઈ લો. તો મિત્રો અહીંયા થશે તમારો મૂળ પગાર કેટલો છે? તો માસિક કેટલા? 30000. માસિક 30000 તો 12 મહિનાના કેટલા થાય? તો 3,60,000 બરાબર. તો લખી દીધું. ત્યાર પછી જુઓ મિત્રો કયું ભથ્થું આવ્યું છે? ટિફિન ભથ્થું. તો મિત્રો તમે જુઓ ટિફિન ભથ્થું શામાં આવશે? બોલો, આમાં આવશે ટિફિન ભથ્થું કે આમાં આવશે? તો કે ટિફિન ભથ્થું. તો ડાયરેક્ટ પગારમાં શું કરી દેવાનું? ઉમેરવું. અહીં કીધું ટિફિન ભથ્થું ડાયરેક્ટ પગારમાં શું કરી દેવાનું? પ્લસ. તો અહીંયા હું લખીશ ટિફિન ભથ્થું. તો ટિફિન ભથ્થું મારે ડાયરેક્ટ પગારમાં શું કરી દેવું પડશે? પ્લસ. કેટલા રૂપિયા છે? તો કે 2000 રૂપિયા. ચાલો ત્યાર પછી દૈનિક ભથ્થું. ભાઈ દૈનિક ભથ્થું. તો દૈનિક ભથ્થું મને કેટલા રૂપિયા મળ્યું છે? તો દૈનિક ભથ્થું વાર્ષિક કેટલા રૂપિયા? 4000. તો મારે અહીં લખવું પડશે. હવે દૈનિક ભથ્થું ક્યાં આવે? અહીંયા આવશે કે અહીંયા આવશે? તો અહીંયા દૈનિક ભથ્થું કીધું છે. દૈનિક ભથ્થામાં શું કીધું? તમે જેટલું દૈનિક ભથ્થું લખો એમાંથી કરમુક્તિ માઇનસ કરવાની. કેટલી? ખરેખર ખર્ચેલ. તો અહીંયા મારે લખી દેવાનું ખરેખર ખર્ચેલ કેટલા રૂપિયા ખરેખર ખર્ચ્યા? બોલો તો ખરેખર ખર્ચેલ કેટલા રૂપિયા છે? 3500 રૂપિયા. તો 3500 રૂપિયા માઇનસ કરો તો બહાર કેટલા? 500 રૂપિયા. બોલો ક્લિયર? ત્યાર પછી જુઓ મિત્રો બોનસ. ચાલો મને કહો બોનસ ક્યાં આવશે? બોનસ અહીંયા આવશે કે અહીંયા આવશે? તો કે બોનસ અહીંયા આવશે. તો અહીંયા શું કીધું? ડાયરેક્ટ પગારમાં શું કરી દેવાનું? ઉમેરી દેવાનું. તો બોનસની રકમ ડાયરેક્ટ પગારમાં પ્લસ કરી દેવાની. કેટલા? તો કે 5000 રૂપિયા બરાબર. ચાલો બોનસ પછી કોણ આવ્યું? મોંઘવારી ભથ્થું. સ્ટુડન્ટ મોંઘવારી ભથ્થું એ ક્યાં આવશે? બોલો તો આટલામાંથી અહીંયા આવશે કે અહીંયા આવશે? તો મોંઘવારી ભથ્થું અહીંયા આવશે. ડાયરેક્ટ પગારમાં શું કરી દેવાનું? તો કે મોંઘવારી ભથ્થું ડાયરેક્ટ પગારમાં પ્લસ કરી દેવાનું. ક્યાં છે? તો કે 6000 રૂપિયા ડાયરેક્ટ પગારમાં આપણે શું કરી દઈએ? પ્લસ. ચાલો ગણવેશ ભથ્થું. ચાલો ગણવેશ ભથ્થું કેટલું મળેલું છે સ્ટુડન્ટ? 5000 રૂપિયા મળેલા છે. અને એમાંથી તમે કેટલો ખર્ચો કર્યો છે? 4500. તો માઇનસ આપણે લખી દઈએ ખરેખર ખર્ચેલ. કેટલોનો ખર્ચ કર્યો? તો કે 4500નો ખરેખર ખર્ચ કર્યો. એટલે બહાર કેટલા આવશે? 500 રૂપિયા આવશે બરાબર. એ જ રીતે વાહન ભથ્થું, પ્રવાસ ભથ્થું આપણે લખીએ તો અહીંયા આપણે લખી દેવું પડશે મિત્રો. પ્રવાસ ભથ્થું કેટલું છે? 15000. એમાંથી આપણે શું લખી દેવાનું? ખરેખર ખર્ચેલ કેટલા રૂપિયા છે? 17000. તો 17000 આપણે માઇનસ કરીએ તો મિત્રો તમને જેટલા રૂપિયાનું ભથ્થું મળ્યું એની કરતાં વધારે તમે ખર્ચ કર્યો છે એટલે અહીંયા શું થઈ જશે? ડેશ થઈ જશે. હવે તમારે આનું શું કરી દેવાનું? ટોટલ. એટલે તમને શું મળી જાય? તમારો પગાર મળી જાય. બસ મિત્રો આવી તો તમારે ગણતરી કરવાની છે. 3,60,000 વત્તા કેટલા? 2000 વત્તા કેટલા થશે? 500 વત્તા 5000 વત્તા કેટલા? 6000 વત્તા કેટલા? 500 બરાબર. એટલે 3,74,000 રૂપિયા તમારો પગાર થાય. કેટલો? 3,74,000. બોલો ખબર પડી? તો મિત્રો આ બધા ભથ્થા યાદ રહે તો કેટલું બધું સહેલું છે. ખાલી જો તમને ભથ્થા યાદ રહેવા જોઈએ કે કયા ભથ્થા ડાયરેક્ટ પ્લસ થાય અને કયા ભથ્થામાં કરમુક્તિ મળે. તો મિત્રો આપણો એક દાખલો નાનો આમ તો મેં ઉદાહરણ દ્વારા સમજાવવાનો પ્રયત્ન કર્યો તમને બરાબર છે. ચાલો અહીં ધ્યાન આપજો. હજુ એક ઉદાહરણ આપી દઉં છું મિત્રો એટલે તમને ક્લિયર થઈ જાય.